શ્રીયદ્ભવ પ્રવાહ. આજ ભીષ્મના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઇતિ મતિરૂપ કલ્પ. પેલો શબ્દ જ ઇતિ નીકળો, નહીતર ઇતિ ક્યાં આવે? ઇતિ પ્રારંભમાં ના આવે, ઇતિ અંતમાં આવે. હંમેશા ઇતિ અંતમાં હોય. ભાગવતનો પાઠ કરો, સૌથી છેલ્લે ઇતિ શ્રીમદ, ઇતિ આવે. ભગવદ્ ગીતાનો પાઠ કરો, છેલ્લે ઇતિ શ્રીમદ આવે. વૈષ્ણવ 16 ગ્રંથના પાઠ કરતા હો, તમે યમનાષ્ટકનો પાઠ કરો, છેલ્લો શ્લોક પૂરો થાય, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. અને એના પછી શું આવે? ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણમ. ઇતિ હંમેશા છેલ્લે આવે. ભીષ્મએ ઇતિથી તો પ્રારંભ કર્યો છે, અંતથી પ્રારંભ કર્યો, ઇતિથી પ્રારંભ કર્યો છે. ઇતિ મતિરૂપ કલ્પિતા પિતૃષ. હે પ્રભુ, મૃત્યુ માટે તૈયાર છીએ ક્યારે કહેવાય? તો કે જીવનના અંત સમયમાં આપણી જે મતિ છે, બુદ્ધિ છે, એ આપને સમર્પિત કરી દેવી પડે. અને ભીષ્મ બોલ્યા છે કે જો પ્રભુ, કોઈ પણ પુરુષ ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય, સમર્થ કેમ નથી, પણ જ્યાં સુધી એક દીકરીનો બાપ ન બને ને ત્યાં સુધી બલવાન છે, શક્તિશાળી છે. પણ દીકરીનો બાપ થઈ જાય ને પછી નિખાલસ બની જાય, પછી શાંત બને છે. અને જ્યાં સુધી પોતાની દીકરીને પરણાવતો નથી ને ત્યાં સુધી પગવાળીને બેસતો નથી. એને માથે સતત ચિંતા હોય કે નહીં, મારે મારી દીકરીને વડાવીશ, પરણાવીશ. અને જ્યારે દીકરીના વિવાહ કરે, એને વડાવી દે, કન્યા વિદાય થઈ જાય, બધા એ વાડી કે સમાજમાંથી બહાર નીકળી જાય, પણ એ દીકરીનો પિતા પાછો એકવાર એ વાડીમાં આવે, એ મંડપમાં આવે, એ ખુરશી ઉપર બેસી અને એટલું કહેશે કે હાશ, આજ મેં મારા જીવનનું સૌથી મોટું કાર્ય પૂરું કરી લીધું, આજ મેં મારી મોટામાં મોટી જવાબદારી છે એ નિભાવી લીધી. ત્યાં સુધી ક્યારેય પગવાડીને બેસતો ન હોય. આજ ભીષ્મ બોલ્યા હશે કે પ્રભુ, મારે મારી એક દીકરી પરણાવવાની બાકી રહી ગઈ છે. અત્યાર સુધી એના માટે કોઈ મૂર્તિઓ નહોતો મળતો, પણ હવે મળી ગયું છે. એ દીકરીની વાત કરી એટલે પાંડવોને નવાઈ લાગી. કરી ભીષ્મ દાદા આખું જીવન બ્રહ્મચારી રહ્યા છે, અવિવાહિત જીવન ગાળ્યું છે, લગ્ન ન કરવાના સોગંદ ખાધા હતા. અને જાતિ વખતે દાદાએ કોથળામાંથી બિલાડું ક્યાંથી કાઢ્યું કે નહીં, એક દીકરી તો પરણાવવાની બાકી રહી ગઈ છે. બધાને નવાઈ લાગી રહી છે, પણ પરમાત્મા એ ભીષ્મની વાતને સમજી ગયા છે. પરમાત્માએ પ્રશ્ન કર્યો છે કે દાદા, તો પછી ઝડપથી મૂર્તિઓ શોધો. ભીષ્મ બોલ્યા છે કે અત્યાર સુધી નતો મળતો, પણ આજે મળી ગયો પ્રભુ, આજે એ મૂર્તિઓ મળી ગયો છે. અને એ મૂર્તિઓ બીજું કોઈ નહીં પણ આપ છો. આપનાથી મોટો બીજું કોણ હોઈ શકે? કોઈ પણ સસરા હોય, આમે તમે જુઓ, સાસરામાં જમાઈનું એકાદ નામ પાડ્યું જોઈએ. દુનિયાના દરેક સાસરા તમે જો જમાઈનું એકાદ હુલામણું નામ હોય જ. પણ એ જાજા બધાને ખબર ન હોય, આખા કુટુંબને ખબર ન હોય, એ 5-7 સ્પેશિયલ માણસોને જ ખબર હોય ને એ જમાઈનું નામ હું પાડ્યું છે. જો પરમાત્મા એમાંથી બાકાત નથી. આજ ભીષ્મ પણ બોલ્યા હશે કે આપ મારા જમાઈ બન્યા છો, અને જમાઈ બન્યા છો તો પછી આપનું એક હું નામ પાડું ને. અને ત્યારે ભીષ્મએ પરમાત્માનું પણ એક નામ પાડ્યું છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલ કકુલા વ્રતા નનાબ્જે વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. એ પ્રભુ, આપનું હું એક નામ પાડું છું, અને આપનું નામ છે વિજય સખા. આપ વિજયના સખા છે. નહીતર ભગવાન સખા તો અર્જુનના હતા ને. ભીષ્મ એમ નથી બોલ્યા કે તમે અર્જુન સખા, પાર્થ સખા, નહીં, વિજય સખા. એ પ્રભુ, આપ જેના મિત્ર બનો છો ને એનો વિજય પેલાથી નક્કી થઈ જાય છે. એટલે તો પરમાત્માને વિજય સખા કહેવામાં આવ્યું છે. અને દીકરીએ કહી, અરે ભીષ્મ બોલ્યા છે કે મારી જે બુદ્ધિરૂપી દીકરી છે, મારી જે મતિરૂપી દીકરી છે, એ આપના ચરણારવિંદમાં સમર્પિત કરી દો. અને જીવનનું અંતિમમાં અંતિમ કાર્ય કયું છે?
આ બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરી દો તો માનજો કે હા, હવે હું મોત માટે તૈયાર છું. હવે મોતને હમણાં આવવું હોય તોય ભલે, અને કદાચ 2-4 મહિના પછી આવવું હોય તોય ભલે, પણ હું મોત માટે તૈયાર છું. એ ત્યારે માનવું કે બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરતી. પણ આ બુદ્ધિ પણ કેવી છે, આખું જીવન જે બાજુ ઢાળવી હોય એ બાજુ ઢળી શકીશ, પણ જયારે મૃત્યુ સામે આવીને ઉભો રહી જાય છે ને, ત્યારે જીભના લોચા વળી જાય. બોલવું હોય છે કાંઈક, બોલાઈ જાય છે કાંઈક, ત્યારે જે બરાબર કામ નથી કરતું. આજ ભીષ્મ બોલ્યા છે કે હું આ મોકો જતો કરવા નથી માંગતો. અરે પ્રભુ, આ તો બાનું લઈને આવ્યા છો કે ધર્મરાજને એ બધું પૂછવું છે, બાકી મને પૂછો આપ શેના માટે આવ્યા છો? આપ મારા માટે પધાર્યા ને, આપ મને દર્શન દેવા માટે પધાર્યા છો ને. હે પ્રભુ, કૃપા કરીને હવે આ જીવને તમારા ચરણારવિંદમાં સ્થાન આપો. ત્યારે પરમાત્માએ ભીષ્મ ઉપર કૃપા કરી. ભીષ્મમાંથી એક તેજ પુંજ નીકળ્યું છે, જે પરમાત્માના ચરણારવિંદમાં જઈ અને સમાઈ ગયું છે, સમાવિષ્ટ થઈ ગયું છે, અને ભીષ્મનો મોક્ષ થયો છે. આ ભીષ્મ સ્તુતિની કથા છે. અહીંયા આપણે કથામાં 2 મિનિટ વિશ્રામ લઈએ. બપોરનો સમય છે, અને બપોરના સમયે 2 મિનિટ ઊભા થઈ બધા આનંદથી જલપાન કરી લ્યો. અવ્યવસ્થા પણ ન થાય અને બધા આનંદથી જલપાન કરીને આવી જાઓ. એ રીતથી 2 મિનિટ પછી પાછા કથામાં આપણે આગળ વધીશું. અહીંયા 2 મિનિટનો વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી. કે તમે બધા બોલજો ને હું સાંભળીશ. એક દિવસ ગોઠવશે. ભીષ્મે જે દિવસે દેહનો ત્યાગ કર્યો છે, એ દિવસનું નામ શું પડ્યું? તો કે જેને આપણે મકર સંક્રાંતિનો દિવસ કહીએ, એ દિવસને પસંદ કર્યો છે. મકર સંક્રાંતિના દિવસે એમ કહેવાય છે કે એ દિવસે પરમાત્મા વૈકુંઠના દરવાજા ખોલી નાખે છે. જો કોઈ જીવાત્મા આ દિવસે મૃત્યુ પામે તો એમ કહેવાય છે કે એનો 84 લાખનો છેલ્લો ફેરો હતો. પછી બીજી વાર એને જન્મ ન લેવો પડે, એ સીધો મુક્ત થઈ જાય. પરમાત્મા 24 કલાક માટે વૈકુંઠના દરવાજા દર વર્ષે ખોલી નાખે છે. એ દિવસે જે મૃત્યુ પામે એની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. એ ભીષ્મ દાદાની કથા છે. પછી તો સૂતજી મહારાજ કથાને આગળ વધારી રહ્યા હતા. શૌનક ઋષિઓ કથા સાંભળી રહ્યા છે. એને સૂતજીને વિનંતી પણ કરી છે કે મહારાજ, આપની કથા બહુ સુંદર છે, પણ વચમાં એકાદ કથા રહી જતી હોય એવું નથી લાગતું? સૂતજીને નવાઈ લાગી છે કે કઈ કથા? શૌનક ઋષિ બોલ્યા છે, પેલા પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં જઈને જે બાળકની રક્ષા કરી, એ બાળકનું પછી શું થયું? એ બાળકનો જન્મ થયો? સૂતજી પણ બોલ્યા છે કે ચાલો સાધુ પૃષ્ઠમ, એ બાને ખબર તો પડી કે તમારું ધ્યાન બરાબર કથામાં લાગેલું છે. એ બાને ખબર પડી. સૂતજીએ આગળ કથાને લંબાવીશ, આગળ વર્ણન કરીશ કે બાળકનો જન્મ થયો છે. ધર્મરાજને બહુ આનંદ થયો હતો. કેમ તો કે પોતરાનો જન્મ થયો હતો ને, ધર્મરાજ દાદા બન્યા હતા. અને જ્યારે પોતરાનું નામ પાડવાનો સમય આવ્યો, એના નામકરણની વિધિ રાખવામાં આવી છે. આંગણામાં મંડપ બાંધવામાં આવ્યા છે. બ્રાહ્મણો છે એ સ્વસ્તિ પુણ્યવાચનની વિધિ કરી રહ્યા હતા. મહેમાનો છે પંગતમાં ભોજન લઈ રહ્યા હતા. બધા એ પ્રસંગમાં આવ્યા હતા. પેલા નાનકડા બાળકને એને પણ આમ એક નાનકડા બાજોટ ઉપર બેસાડવામાં આવ્યો છે. એ પણ આમ બધાની વચ્ચે બેઠો છે. બધા તો એ પ્રસંગમાં આવી રહ્યા હતા. નારદજી પણ આવ્યા છે. નારદજી આવે છે, બીજે ક્યાંય જગ્યા નથી. પેલા બાળક જ્યાં સિંહાસન બાજોટ ઉપર બેઠો હતો એની બાજુમાં એક આસન ખાલી હતું. નારદજીએ વિચાર કર્યો બીજે ક્યાંય જગ્યા નથી ને તો હું એની બાજુમાં જઈને બેસી જાઉં. જેવા નારદજી બાળકની બાજુમાં આવીને બેસી ગયા, થોડી વાર થાય એટલે આ બાળક પોતાના બાજોટ ઉપરથી ઊભો થઈ જાય. મંડપમાંથી કોઈ પણ અંદર પ્રવેશ કરે એટલે આ બાળક એને ધ્યાનથી જુએ.
નજદીક આવવા દે અને પાછો પોતે ને પોતે માથું ધૂણાવે કે નહીં, આ એ વ્યક્તિ નથી. વળી બીજા કોઈ આવે, નજદીક આવવા દે, પાછો માથું ધૂણાવે કે નહીં, આપણે વ્યક્તિ નથી. નારદજીને નવાઈ લાગી. એના બાળકને પ્રશ્ન કર્યો છે કે દીકરા, હું ક્યારનો જોઈ રહ્યો છું, જે કોઈ મંડપમાં પ્રવેશ કરીશ તમે એને ધ્યાનથી જુઓ છો, અને પાછા તમે નિર્ણય લઈ લ્યો છો કે નહીં, આ એ નહીં, તો મને જરા કહેશો કે તમે કોને ગોતી રહ્યા છો? આ બાળકે કીધું છે કે હા હા મહારાજ, કેમ નહીં. જો સાંભળો, હું જયારે મારી માના પેટમાં હતો ને ત્યારે ભયંકર આગ લાગી, મારું શરીર બળી રહ્યું હતું, મને વેદના થઈ રહી હતી. ત્યારે કાળા રંગના પુરુષ મારી માના પેટમાં આવ્યા હતા. આગથી એણે મારી રક્ષા કરી હતી અને મને બચાવી લીધો હતો. હું ક્યારનો ગોતી રહ્યો છું, આ મંડપમાં બધા આવી ગયા, હજી સુધી એ પુરુષ નથી દેખાણા. એ પુરુષ કેમ નથી દેખાણા? નારદજીના તો આમ રૂવાડા ઉભા થઈ ગયા છે કે વાહ રે વાહ, ગર્ભ શ્રીમંત તો કેટલાય જોયા હતા, પણ ગર્ભ સંસ્કારી આજ પહેલી વાર જોઈ રહ્યો છું કે જેને માના પેટની વાતો યાદ છે. નારદજીને બહુ ગમ્યું છે. બાળકને કીધું છે કે દીકરા શોધો, તમને એ વ્યક્તિ જયારે મળી જાય ને ત્યારે મને દેખાડજો, મારે જોવું છે કે એ વ્યક્તિ કોણ છે. થોડી વાર થઈ તો દ્વારકાધીશ પ્રભુનો રથ છે એ પણ હસ્તિનાપુરમાં આવ્યો છે. પરમાત્મા રથમાંથી નીચે ઉતર્યા, જેવા મંડપમાં પ્રવેશ કર્યો, આ બાળકની દ્રષ્ટિ ગઈ અને આ બાળક નારદજીનો ગોઠણ પકડીને ઉભો થઈ ગયો છે કે હા મહારાજ, તમને જે કહી રહ્યો હતો ને એ વ્યક્તિ હવે આવી ગયા છે, એ મંડપમાં સામેથી ચાલ્યા આવે છે. નારદજીએ પણ જોયું કે હા એ ભગવાનને દેખાડે છે. પણ એકવાર તો બાળકની પરીક્ષા કરી છે કે દીકરા હજી આઘા છે, એક કામ કર, નજદીક આવવા દે, સરખી અણસાર તો જોઈ લે. આ બાળકે કીધું છે કે નહીં નહીં, મેં આમને જ જોયા હતા, હું ઓળખી ગયો. વળી નારદજીએ કીધું છે કે તારી ઉંમર નાનકડી છે, છેટ માના પેટની વાત છે, કદાચ ભૂલી ગયો હોઈશ, એકવાર નજદીક તો આવવા દે, એની અણસાર જોઈ લે, પછી નક્કી કર. આ બાળકે કીધું છે કે નહીં નહીં, મેં એમને ઓળખી લીધા છે. છતાંય નારદજીએ કીધું છે કે કદાચ તારી નજરમાં ફેર હોય તો એને એકવાર બાજુમાં તો આવવા દે. એ બે ચાર વખત નજરમાં ફેર વાત થઈ અને આ બાળક અકળાઈ ગયું છે. ઉભો થઈ અને નારદજીની સામે જઈને બોલ્યો છે કે શું મહારાજ, ક્યારમાં નજરમાં ફેરફાર કરી રહ્યા છો? ફેર ને તો ફેર છે, ના નથી પાડતો, પણ મારી નજરમાં ફેર નથી, આવવા વાળાના રૂપમાં ફેર છે. મારી માના પેટમાં આવ્યા હતા ને ત્યારે અંગુષ્ટ માત્રમ, અંગૂઠા જેવડા હતા, અને આજે બહુ મોટા બધા થઈને આવી રહ્યા છે. બાકી છે તો એ જો હું એમને ઓળખી ગયો છું. આજે સ્વરૂપ જરા મોટું છે, ત્યારે નાનકડા હતા. નારદજીને બહુ આનંદ થયો છે. ધર્મરાજ પાસે આવી અને નારદજી એટલું પૂછ્યું છે કે ધર્મરાજ, આ બધી ધામધૂમ શેની ચાલી રહી છે? ધર્મરાજે પણ કીધું છે કે વસ મહારાજ, આ તમારી બાજુમાં જે મારો આ પોત્રો છે ને એનું નામકરણ ચાલી રહ્યું છે, એનું નામ પાડવાની વિધિ છે. નારદજીએ પણ કીધું છે કે જુઓ, એની ફૈબા તો એનું નામ પાડતી પાડશે, પણ તમને વાંધો ન હોય તો આ દીકરાનું એક નામ હું પાડ દઉં. ધર્મરાજે હાથ જોડી દીધા છે કે અરે મહારાજ, તો બહુ મોટી કૃપા, તમારા જેવા સંતના મુખેથી એનું નામ પડે, બીજા એકેય નામ રાખવાની જરૂર નથી. ત્યારે નારદજી એટલું બોલ્યા કે ધર્મરાજ, આ દીકરો પરીક્ષા કરવામાં બહુ કુશળ છે, એકવાર જે જોઈ લે છે ને એ પાછો ક્યારેય ભૂલતો નથી. એટલે આ દીકરાનું એક નામ પરીક્ષાયામ ઈક્ષિતો ઇતિ પરીક્ષિત, આ દીકરાનું નામ પરીક્ષિત પાડજો, એ પરીક્ષા કરવામાં કુશળ છે. અને શ્રીમદ ભાગવતના ઉત્તમ અધિકારી પુરુષનું નામ નારદજી જેવા સંતના મુખેથી પડી ગયું છે. પછી તો ધીમે ધીમે એ બાળક મોટા થયા છે. 3 ઘટના એક સાથે બની ગઈ. 3 ઘટના વચ્ચે જાજા વર્ષનો ફેર નથી રહ્યો. પેલી ઘટના એ બની
કે પરમાત્મા પૃથ્વીની લીલા સમેટી અને પાછા પોતાના વૈકુંઠ ધામમાં પધારી ગયા. પરમાત્મા સ્વધામમાં પધાર્યા. આ પેલી ઘટના. પાંડવોને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે પાંડવોએ પણ વિચાર કર્યો હશે કે હવે આપણે જાજીવાર પૃથ્વી ઉપર નથી રહેવું, ઈશ્વર જ નથી બિરાજતા, તો આપણે પૃથ્વી ઉપર રહીને શું કરવું છે? પાંડવોએ પણ પૃથ્વીને છોડી દીધી છે. પાંચેય પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલયમાં મહાપ્રસ્થાન કરવા ચાલ્યા ગયા છે. સાદી ભાષામાં વાત કરું ને તો હિમાળે હાડ ગાળવા માટે ચાલ્યા ગયા છે. દ્રૌપદી, પાંચેય પાંડવો 6 જણા જ્યારે આમ જઈ રહ્યા હતા, થોડી વાર થઈ હિમાલયમાં આગળ વધી રહ્યા હતા અને અચાનક દ્રૌપદીને મૂર્છા આવી ગઈ અને નીચે પડી ગયા છે. ધર્મરાજ આગળ જઈ રહ્યા છે, એ પછવાડે જોતા નથી. ભીમસેનને નવાઈ લાગી. એણે ધર્મરાજને પૂછ્યું છે કે મોટા ભાઈ, દ્રૌપદી જેવી સ્ત્રી નીચે પડી ગઈ અને આપ સામે નથી જોતા? ધર્મરાજ કહે છે કે ભીમસેન, આ મહાપ્રસ્થાનનો માર્ગ છે, એટલું યાદ રાખ. આ માર્ગમાં જેટલા છૂટી ગયા એને છોડી દેવાનું, જેટલા સાથે ચાલે છે કિંમત એની છે. છતાંય ભીમસેનને નવાઈ લાગી છે, પણ મોટા ભાઈ, દ્રૌપદી જેવી સ્ત્રી, 5 પતિઓની સેવા કરવા વાળી સ્ત્રી, અને આપ આ જ રીતથી એને છોડી દેશો? ત્યારે ધર્મરાજે દ્રૌપદીનો દોષ દેખાડ્યો. ભીમસેન, તો પછી દ્રૌપદીનો દોષ સાંભળી લ્યો. દ્રૌપદી બધી રીતે ઉત્તમ છે, પણ એના 5 પતિ હતા ને, અને નીતિની દ્રષ્ટિએ એને 5 પતિ પ્રત્યે સમાન ભાવ હોવો જોઈએ. પણ દ્રૌપદીને સમાન ભાવ નતો ને. કેમ? તો કે પાર્થ ઇતિ વિશેષ પ્રિય. અર્જુન છે ને એ વધારે વાલો હતો. આજે દોષ બન્યો, હવે એ સાથે નહીં આવીશ. દ્રૌપદી ત્યાં ને ત્યાં છૂટી ગયા છે. 5 પાંડવો આગળ વધી રહ્યા હતા, ધીમે ધીમે આગળ જઈ રહ્યા હતા અને નકુલ નીચે પડી ગયા. ત્યારે ભીમસેને નવાઈ લાગી. ધર્મરાજે એનો દોષ દેખાડ્યો છે કે નકુલને એને એના સ્વરૂપનું અભિમાન હતું કે મારા જેવો કોઈ રૂપવાન નથી, મારા જેવો કોઈ રૂપાળો નથી, કોઈ સ્વરૂપવાન નથી. આજે રૂપનું અભિમાન એને મહાપ્રસ્થાનમાં આડે આવી રહ્યું છે. હવે એ સાથે ના આવીશ. થોડા આગળ ચાલ્યા, સહદેવને મૂર્છા આવી ગઈ. ત્યારે ધર્મરાજે સહદેવને પણ દોષ દેખાડ્યો છે કે સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો. ભૂતકાળમાં શું બની ગયું છે, વર્તમાનમાં શું બનશે અને આગળ ભવિષ્યમાં કઈ ઘટનાઓ બનવાની છે, એ દરેક વસ્તુની સહદેવને ખબર હતી. ભર સભામાં દ્રૌપદીના સાડલા ખેંચાશે એ સહદેવને પહેલાથી ખબર હતી. જુગારનું નાટક થશે એ બધી ખબર હતી. મહાભારતનું યુદ્ધ થવાનું છે એ સહદેવ મહિનાઓ પહેલાથી જાણતો. પણ લાચાર એ હતો કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી સામેથી કહી ન શકે. પણ એ વાતનું એને અભિમાન હતું કે હું ત્રિકાળ જ્ઞાની છું, મને બધી વાતની ખબર છે. આજે દોષ બન્યો, હવે સાથે ના આવીશ. હવે માત્ર 3 ભાઈઓ આગળ વધી રહ્યા છે, ધર્મરાજ, ભીમસેન અને અર્જુન. આગળ ચાલ્યા. અર્જુનને જ્યારે મૂર્છા આવવા લાગી, અર્જુન પડી ગયા, ત્યારે તો ભીમસેનને બહુ નવાઈ લાગી છે કે મોટા ભાઈ, હવે તો અર્જુન. ત્યારે ધર્મરાજ બોલ્યા છે કે અર્જુનમાં દોષ હતો. અને દોષ કયો હતો? તો કે વાત વાતમાં પ્રતિજ્ઞા લઈ લે, સોગંદ ખાઈ લેતા, ઉતાવળિયા બહુ હતા. આપણે સવારે કથા સાંભળી ગયા ને કે જયારે અશ્વત્થામાએ 5 દીકરાઓને મારી નાખ્યા, ત્યારે અર્જુને દ્રૌપદીને સાંત્વના શું આપી હતી કે દેવી, હું સોગંદ ખાઉં છું કે કાલ સવારનો સૂર્યોદય પછી થશે એ પેલા એનું માથું કાપીને લાવીશ, એનો પાટલો બનાવીશ, એના ઉપર બેસાડીશ અને પછી તમને હું સુતકી સ્નાન કરાવીશ. પછી અશ્વત્થામાનું માથું તો ન જ કાપી શક્યા ને, એની શિખાને કાપી શકે, માથું ન કાપી શકે. આવી તો ઘણી પ્રતિજ્ઞા એવી છે કે જે અર્જુનની અધૂરી રહી ગઈ.
આજે દોષ બન્યો, હવે એ સાથે ના આવીશ. એને ત્યાં ને ત્યાં છોડી દીધું. ભીમસેન, ધર્મરાજ બે જણા આગળ વધી રહ્યા છે. આગળ જતા જતા જયારે ભીમસેનને મૂર્છા આવવા લાગી, એ જયારે નીચે પડી રહ્યા હતા, ત્યારે એને ધર્મરાજને વિનંતી કરી છે કે મોટા ભાઈ બધાના દોષ દેખાડ્યા છે, તો હવે મારોય દોષ દેખાડ દો, મારામાં કયો દોષ? ત્યારે યુધિષ્ઠિર એટલું બોલ્યા હતા કે ભીમસેન, તું શરીરમાંય બમણો છો અને તું દોષમાંય બમણો છો. તારામાં દોષે બે જાતના છે. પેલો દોષ તો એ છે કે તારી જીભ તારા કાબુમાં નથી. તું શું બોલી નાખશ એ તને ભાન નથી હોતું. અને બીજો દોષ એ છે કે તારું પેટ તારા કાબુમાં નથી. તું કેટલું ખાઈ જાશ એ તને ખબર નથી પડે. આજે આ બે દોષ બન્યા છે. ઘણા માણસો શું બોલી નાખતા હોય એને ખબર ન હોય, અનાપ શનાપ બોલી જતા હોય, અને બોલી લઈએ એટલે પાછા એમ કહે ને કે ભાઈ અમારા પેટમાં પાપ નહીં હો, અમારા પેટમાં પાપ નહીં, અમે બધું બોલી નાખીએ, અમારા પેટમાં કાંઈ નહીં. પણ ભાઈ હોય ક્યાંથી? જેટલું હતું એટલું જ બધું બહાર ઠલવી નાખ્યું ને. હવે પેટમાં થોડું હોય, એ બધું બહાર કાઢી નાખ્યું. હવે થોડું હોય, એ તમારા ઉપર આવી ગયું ને. ઘણાની જીભ કાબુમાં નથી હોતી અને ઘણાના પેટ કાબુમાં ન હોય. એ કેટલું ખાઈ જાય એ ખબર ન પડે. તમે જુઓ, ઘણા માણસો જમવા બેસે, ઠીક છે ભાઈ, પેટ છે, આનંદથી ભોજન કરો, કોઈ વાંધો નથી. પણ ઘણા ભોજન કરે ત્યારે આમ 10-10, 15-15 લાડવા ખાઈ જાય. થાળી ભરી લાડવા ખાઈ જાય એનો વાંધો નહીં, પણ થાળી ભરીને મરચાઈ પાછા ખાઈ. એમાંય જો ઘરમાં ગરમા ગરમ બટેકાવાળા બનાવ્યા હોય, ફુલવડા બનાવ્યા હોય, એની સુગંધ નાકમાં આવતી હોય, પછી પેલા માણસોને થશે ખારી ઈચ્છા તો નથી, પણ એકાદ બટેકોડું ચાખવા તો આપો, ખબર તો પડે. અને તમે એક થાળી ભરીને જો બટેકાવાળા ખાઈ ગયા, એના જ કારણે માંદા પડીએ છીએ ને, એના જ કારણે માંદા પડીએ. પેટે તો બપોરે જ જવાબ આપી દીધું હતું કે બસ આનાથી વધારે હવે સહન નહીં કરીશ, હવે વધારે ભાડું નથી જોઈતું, હવે 2 દિવસ પછી નાખશો તોય ચાલશે. પણ અંદર રહેલું મન કહે છે ને કે નહીં, એ બટેકાવાળા જોઈને એકવાર ઈચ્છા તો થાય ને. જેનું પેટ એના કાબુમાં ન હોય તો એ પણ દોષ, અને જેની જીભ એના કાબુમાં ન હોય તો એ પણ દોષ. ભીમસેન, તું દોષમાંય બમણો છો. આજે દોષ બન્યો, હવે એ સાથે ના આવીશ. ભીમસેનને પણ છોડી દીધા. હવે એકમાત્ર ધર્મરાજ, એ જયારે માર્ગ ઉપર આગળ ચાલી ગયા, હિમાલયની ટોચ આવી ગઈ, ત્યાંથી આમ સ્વર્ગના પગથિયા શરૂ થઈ રહ્યા. હજી તો ધર્મરાજ એ સિંહાસન પગથિયા રૂપી ચડવા ગયા, સામેથી ઇન્દ્ર સોનાનો રથ લઈને તેડવા આવ્યા છે. ઇન્દ્રએ હાથ લંબાવ્યો છે કે પધારો મહારાજ, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. ધર્મરાજ એ રથમાં ચડવા જઈ રહ્યા હતા. અચાનક ધર્મરાજને વિચાર આવ્યો કે કોઈ મારી પછવાડે ચાલતું હોય એવું કેમ લાગે છે. જરા આમ પોતાનું મુખ ફેરવીને જોયું છે તો એક નાનકડું શ્વાનનું બચ્ચું એ પછવાડે આવી રહ્યું. ધર્મરાજને નવાઈ લાગી છે, કરે આ મહાપ્રસ્થાનનો માર્ગ છે, આ હિમાલયનો માર્ગ છે, આમાં મોટા મોટા યોદ્ધાઓ સાથે ના આવી શક્યા, ભીમસેન અર્જુન સાથે ના આવી શક્યા, અને આ શ્વાનનું બચ્ચું ક્યાંથી ભેગું આવ્યું? એને નવાઈ લાગી છે કે તું ક્યાંથી આવ્યું, અહીંયા સુધી આવી ગયું છે તો ચાલ હવે મારી ભેગો પણ ચાલ. એને લઈને જયારે રથમાં બેસવા ગયા ત્યારે ઇન્દ્રને રોકી દેવા પડ્યા છે કે નહીં મહારાજ, હું સ્વર્ગમાંથી સોનાનો રથ લઈ અને તમને લેવા માટે જ આવ્યો છું, પણ એટલું યાદ રાખજો કે આ રથ તમારા માટે છે, એ શ્વાનના બચ્ચા માટે નથી. દરેક જીવનો પ્રવેશ દરેક જગ્યાએ ન થઈ શકે, મર્યાદા છે. આપ વિચારજો, કૂતરાનું બચ્ચું ભલે હવે ગામડામાં તો હજી ઓછું જોવા મળે, અમારા શહેરમાં બહુ જોવા મળે. શહેરમાં ઘણા માણસો પોતાના ઘરમાં પ્રેમથી કૂતરાને પાડે, કૂતરાને રાખે, અને ભલે રાખ્યો જીવ છે, કોઈ વ્યક્તિગત વાંધો નથી.
પણ એ કૂતરાને તો ઘરમાં રાખે, પણ જે સેટી કે સોફા ઉપર આપણે બેસતા હોય એ સોફા કે પલંગ ઉપર એ કૂતરાનું બચ્ચું આટો મારતું હોય છે ને. પછી તો રસોડામાં આટો મારે. એટલે મોટર કારમાં ફરવા જતા હોય ને તો એ બાજુની સીટમાં એ કૂતરાને બેસાડે. એ આમ બારીમાં હાથ રાખીને આમાં એવું ફરવા નીકળવું હોય. આપણા દ્રશ્ય જોઈને તો મનમાં પ્રશ્ન થાય કે આ સીટ ઉપર ક્યારેય તમારે તમારા ઘરડા મા બાપને બેસાડ્યા છે? એના કરતા એ કૂતરું એટલું ભાગ્યશાળી છે. મનમાં રીતસર પ્રશ્ન થાય. અને રાખો એનો કોઈ વાંધો નથી હો, પણ કોઈ એમ વિચાર કરે કે હું બધી જગ્યાએ કૂતરાને ભેગો લઈ જાઉં, એમ હું હવેલીએ દર્શન કરવા ભેગો લઈ જાઉં, તો સમજો કે ત્યાં દર્શન કરવા ભેગો ના આવી શક્યો. એનો પ્રવેશ હવેલીમાં ન થઈ શકે. ભલે તમે પ્રસંગમાં ભેગા લઈ જાઓ, ફરવા ભેગા લઈ જાઓ, બારગામ લઈ જાઓ, પણ ઈશ્વરના મંદિરમાં દરેક જીવનો પ્રવેશ ન થઈ શકતો. એ શ્વાનનું બચ્ચું છે, ના આવી શકે. ધર્મરાજે કીધું છે કે બધી વાત સાચી, પણ ઇન્દ્ર એટલું યાદ રાખજો કે એ મારું આશ્રિત બન્યું છે, એ મારા શરણે આવ્યું છે, અને મારા શરણે આવેલાને જો હું અભય દાન ના આપું તો પછી મારો ક્ષત્રિય ધર્મ લાજ, એ હું એને છોડી નહીં શકું. એ આવશે તો મારી સાથે જ. ઇન્દ્રએ પણ કીધું છે કે ધર્મરાજ, ક્યાંક એવું ના બને કે કૂતરાને લેવાની જીદમાં તમે સ્વર્ગથી હાથ ન ધોઈ બેસો, તો પછી તમારે સ્વર્ગ છોડવું પડશે. ધર્મરાજે પણ કીધું છે કે ઇન્દ્ર, મેં તમને કાગળ લખીને તો બોલાવ્યા નતા ને કે મને સોનાનો રથ લઈને તેડવા આવો. તમે સામેથી આવ્યા. અને એટલું યાદ રાખજો કે ધર્મની સામે મારે કદાચ સ્વર્ગ નહીં છોડવું પડે તો મન કબૂલ છે. એકવાર નહીં 7 વાર કબૂલ. તો હું સ્વર્ગ નહીં છોડી શકું, ધર્મને ન છોડી શકું. એ મારું આશ્રિત છે. એ તો આમ પાછા વળીને જવા લાગ્યા છે. ત્યારે ઇન્દ્રએ કીધું છે કે મહારાજ ઉભા તો રહ્યો, ઉતાવળ ન કરો. આ તમારી છેલ્લી પરીક્ષા હતી. અમારે જોવું તું કે છેલ્લી ઘડીએ તમે ધર્મને છોડો છો કે નહીં. ધ્યાનથી જુઓ, એ કોઈ કૂતરાનું કે શ્વાનનું બચ્ચું નથી, એ વાયુદેવ છે, પવનદેવ છે. શ્વાનનું બચ્ચું બનીને આવ્યા છે. આ તમારી છેલ્લી પરીક્ષા હતી. પધારો પધારો મહારાજ, સ્વર્ગમાં આપનું સ્વાગત છે. અને એક ધર્મરાજ એવા હતા કે જે સદેહે સશરીર સ્વર્ગમાં પધાર્યા હતા. ત્યાં ભીમસેન, અર્જુન બધા હતા, દ્રૌપદી, સહદેવ, નકુલ, ત્યાં બધા હતા. પણ એ શરીરનો ત્યાગ કરીને ત્યાં પહોંચ્યા. એક ધર્મરાજ એવા હતા કે જે સશરીર, શરીરની સાથે ત્યાં પધાર્યા છે. કેમ તો કે હંમેશા ધર્મને સાથે રાખ્યો હતો. 3 ઘટના એક સાથે બની ગઈ. પરમાત્મા સ્વધામમાં પધાર્યા, પાંડવો છે એને પૃથ્વી છોડી દીધી, એ બધા સ્વર્ગમાં ચાલ્યા ગયા, અને જતા જતા હસ્તિનાપુરનું રાજ્ય છે એ પરીક્ષિતના હાથમાં સોંપતા ગયા છે. પોતરાના હાથમાં રાજ્યને સોંપી દીધું છે. આ 3 ઘટના એક સાથે બની છે. અને આ 3 ઘટનાનો લાભ જો કોઈએ લીધો હોય તો એ કળિયુગ હતા. કળિયુગે વિચાર કર્યો છે કે મારા માટે આ ઉત્તમમાં ઉત્તમ સમય છે. પરમાત્મા પૃથ્વી ઉપર નથી બિરાજતા. પાંડવો જેવા વીર પુરુષો એમણે પણ પૃથ્વીને છોડી દીધી છે. અને હવે પરીક્ષિત જેવો નવો સવો જુવાનીઓ, નવો સવો રાજા છે, એ આખી પૃથ્વીની ગાદી સંભાળીને બેઠો છે. મારા માટે આ યોગ્ય સમય છે. અને કળિયુગે પોતાના પગ પૃથ્વી ઉપર જમાવી દીધા છે. પરીક્ષિત જ્યારે રાજગાદી ઉપર આવીને બેઠા છે ત્યારે તમે જુઓ, માથે પિતા કે દાદા નથી હો. પિતા તો રણ મેદાનમાં જ સમાપ્ત થઈ ગયા હતા ને. અભિમન્યુ તો રણ મેદાનમાં જ સમાપ્ત. અને પાંડવો પણ સ્વર્ગમાં ચાલ્યા ગયા છે. પરીક્ષિત જ્યારે ગાદી સંભાળી ત્યારે એકલા. આ 3 પેઢીની કથા છે ને, કાળની કથા ચાલી રહી છે કે આ પૃથ્વી ઉપર કાળે ક્યારે પગ મૂક્યા, કલિયુગે ક્યારે પગ મૂક્યા. અને સમજજો, કાળ ક્યારેય એકલો નથી બદલાતો. કાળની સાથે સાથે માણસોના કાળજા પણ બદલાઈ જાય છે ને. માણસોના વિચાર, મન, બુદ્ધિ બધાને પ્રભાવિત કરે.
જૂનવાણી માણસો કેવા હતા, માણસોની પસંદગી કેવી હતી, રુચિ કેવી હતી. જેટલા અહીંયા જૂનવાણી માણસો બેઠા છે એ ગરડાઓને પૂછો ઉત્તમ વસ્તુ કેને કહેવાય, ઉત્તમ ખોરાક કેને કહેવાય, એ તરત કહેશે ને દહીં, દૂધ, ઘી, માખણ, આ અમૃત કહેવાય અને પંચામૃત કહેવાય, આ ઉત્તમ વસ્તુ છે. જેના ઘરમાં અભરે ભરાયેલી હોય ને એને સંપત્તિશાળી માણસ કહેવાય. જૂનવાણી માણસોના આ વિચાર છે. પણ આજના જમાનાના કોઈ દીકરા દીકરી હોય, શહેરમાં ભણતા હોય, એવા કોઈ દીકરા દીકરીને દેખાડો કે આ ઘી માખણ છે, ખાવું છે, એ તુરંત ના પડશે ને કે નહીં, અમને તો પેલા બટેકાવાળા લાવો, કટલેસ લાવો, પાણીપુરી લાવો, પાઉંભાજી લાવો, પીઝા લાવો. કેમ તો કે અમને આ બધી વસ્તુ પ્રિય છે. વિચાર તો કરો, દહીં, દૂધ, ઘી, માખણ અને એની સામે આ બધી વસ્તુ, આ પદાર્થ, આ બેની કોઈ ગણતરી, કોઈ તુલના ન હોય. એક સાત્વિક વસ્તુ છે, એક તામસી વસ્તુ છે. પણ આપણા વિચાર બદલી ગયા છે. અત્યારે માણસોને એક વાટકો ભરીને ઘી ખાવું ગમતું નથી, પણ વાટકો ભરીને પેલા પાણીપુરી ખાવી ગમે છે. ખબર છે કે તામસી તત્વ છે, તામસી છે, પણ શું કરીએ, ભાવે છે આ. તો આ પ્રભાવ કેનો થયો? તો કે કાળનો પ્રભાવ, કે ધીમે ધીમે આપણા વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું. જે વિચાર દાદાના હોય છે એ વિચાર ક્યારેય દીકરાના નથી હોત, અને પાછા દીકરાના જે વિચાર હોય એ પોતરાના ક્યારેય નથી હોત. ત્રણેય પેઢીઓ વચ્ચે અંતર તો જોવા જ મળે છે ને. જનરેશન ગેપ એ તો હંમેશા રહેવાનો છે. આજથી 7 પેઢી પહેલા જોવા મળ્યો છે અને આપણા પછીની 7 પેઢીમાં જોવા મળશે. આપણા દાદાના વિચાર જેવા હતા એવા આપણા નથી, અને આપણા જેવા વિચાર છે ને એવા આપણા પોતરાના થવાના નથી. એ તો કાળ છે ભાઈ, એ તો આગળ વધવાનો જ છે. એમને એમ નથી કહી રહ્યું આ બધી વાતો. સમજજો, આનું બહુ મહત્વ છે, મર્મ છે. પરીક્ષિત જયારે રાજગાદી ઉપર આવીને બેઠા હતા ત્યારે માથે પિતા કે દાદા નથી, અને 3 પેઢીનું આપણે ત્યાં બહુ મહત્વ છે. 3 પેઢીનું બહુ મહત્વ. પેલા તો 7 પેઢીના મહત્વ હતા ને. પેલા તો માણસની 7 પેઢી બોલાતી. જૂનવાણી માણસોને 7 પેઢી યાદ રહેતી. મારી ઉપર આ બાપા, એની ઉપર આ, આમ આમ કરતા કરતા 7 પેઢીના નામ લઈ લે, આંબો ગાવા લાગ. હવે 7 પેઢી છોડો, હવે 5 પેઢીએ કોઈને નામ યાદ નથી રહેતી. હવે 3 પેઢી સુધી આવી ગઈ. હવે આપણને આપણા દાદા, બહુમાં બહુ પરદાદાનું નામ યાદ હોય, બાકી 5મી 6ઠી પેઢીમાં ગોટો કરી જઈશ. એટલે પેલાના માણસોને 7 પેઢી યાદ રહે. અરે ગામમાં નિશાળમાં દાખલો કરાવવા જતા ને તો ત્યાં 3 પેઢીનું નામ લખાતું. સમજો, અત્યારે જેમ આપણા નામની પછવાડે ખાલી બાપુજીનું નામ આવે છે એમ નહીં, પેલા દાદાનું નામ પણ લખાતું, બાપુજીનું નામ લખાતું, અને પછી વિદ્યાર્થીનું નામ લખાતું. 3 પેઢીનું મહત્વ છે ભાઈ. સીધે સીધે કેમ? તો કે 3જી પેઢી હતી તો આપણો જન્મ થયો, નહીતર આપણો જન્મ ક્યાંથી થાય? 3 પેઢીનું મહત્વ છે. હજી દીકરા દીકરીનું સગપણ નક્કી થતું હોય ને ત્યારે તમને 3 પેઢી સાંભળવા મળે છે. ત્યારે 3 પેઢી સાંભળવા મળે. વેવિશાળ નક્કી થતું હોય, અમારા મુકેશભાઈ જ્યારે તમને સગાઈની વિધિ કરવા માટે આવતા હશે ત્યારે એ બોલતા હશે કે ફલાણા ભાઈનો પરપોતરો, ફલાણા ભાઈનો પોતરો, ફલાણા ભાઈનો દીકરો, એનું લગ્ન કોની સાથે નક્કી થાય છે? તો કે ફલાણા ભાઈની પરપોતરી, ફલાણા ભાઈની પોતરી અને ફલાણા ભાઈની દીકરી સાથે. ત્યારે 3 પેઢીનો ગોત્રોચ્ચાર કરવો પડે. 3 પેઢી સુધી આપણે આવી ગયા છે. અને એમાંય હવે તો આપણે 3 પેઢીને યાદ નથી રાખતા ને. હવે તો 2024નો જમાનો આવી ગયો. હવે તો આપણી પછવાડ આપણે બાપુજીનું નામે નથી લખતા. જુઓ, હવે વ્યક્તિ પોતાના નામની પછવાડે માત્ર બાપુજીના નામનો પેલો અક્ષર લખશે અને બાજુમાં મીંડો મૂકી દેશે, ડોટ મૂકી દેશે. પછી મીંડો વળી ગયો. બાપના નામની જરૂરત કેટલી? તો કે એક અક્ષર જેટલી. પછી તો મીંડું પડી ગયું છે. હવે આપણને બાપનું નામે રાખવાની જરૂર નથી પડતી. આ કાળનો પ્રભાવ છે.
કાળ ક્યારેય એકલો બદલતો નથી હો, આખે આખા કાળજા બદલી નાખીશ. 3 પેઢીની વાત છે. અને જે કંઈ ફેરફાર થાય છે એ 3 પેઢીથી થાય છે. 4થી 5મી પેઢીના ફેરફાર નથી. ત્રીજી પેઢી બહુ મહત્વની છે. ત્રીજી પેઢી મહત્વની છે. ઘણીવાર સમાજમાં એવું જોઈએ કે એક પેઢી મહેનત કરીને આગળ આવે, ખૂબ મહેનત કરે, ખૂબ રૂપિયા પૈસા કમાય, તનતોડ મહેનત કરે. એને ત્યાં પાછા જે દીકરા આવે ને એ પિતા કરતા એ સવાયા હોય, એ વધારે મહેનત કરશે, વધારે રૂપિયા પૈસા ભેગા કરશે. 2 પેઢી મહેનત કરીને રૂપિયા પૈસા ભેગા કરે ત્યારે પછી કુટુંબના માણસો વાતો કરશે કે ચિંતા ન કરો, ત્રીજી પેઢીએ ત્રિકમરાઈ પાકવાના છે. 2 પેઢી ભલે ભેગું કરે, ત્રીજી પેઢીએ ત્રિકમરાઈ પાકવા દો. અને બને એવું જો કે ત્રીજી પેઢીએ ત્રિકમરાઈ જ પધારે. એના વિચાર પાછા જુદા હોય ને. એ વિચારશે કે 2 પેઢી હારું ભેગા જ કરવાનું કામ કરે છે, તો કોઈએ તો લૂંટાવવું જોઈએ કે નહીં, કોક તો વાપરવું જોઈએ કે નહીં, આપણે વાપરવાનું કામ કરવું છે. અને રીતસર વાપરીને ખાય. કેમ તો કે ત્રીજી પેઢી છે. 3 પેઢીનું મહત્વ છે. પરીક્ષિત છે એ પણ જયારે રાજગાદી ઉપર આવીને બેઠા છે ત્યારે પરીક્ષિતના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. એ પોતાના ઘરડા સેવકોને પૂછે છે કે તમે બધા તો મારા દાદાના વખતના સેવકો છો, મને જરા કહો તો ખરા, મારા અર્જુન દાદા કઈ રીતે યુદ્ધમાં પધારતા, એનો રથ કેવો હતો, એ તૈયારી કેવી કરતા. સેવકો છે અર્જુન દાદાનો રથ દેખાડી દે છે. અને અર્જુનનો રથ કેવો છે, બહુ પ્રચલિત છે. વિશેષ કરીને બધાએ એ અર્જુનનો રથ જોયો હશે, એના દર્શન કર્યા હશે. કેમ તો કે ઘરમાં ભગવદ્ ગીતા બિરાજતી હોય તો ભગવદ્ ગીતાના પેલા પાના ઉપર તમને અર્જુનનો રથ દેખાશે. પરમાત્મા રથના અગ્રભાગ ઉપર બેઠા છે, પછવાડે અર્જુન વિરાસન વાળી હાથ જોડીને પરમાત્માની સામે બેઠો છે. એ રથની ધજામાં હનુમાનજી મહારાજ બિરાજી. જે 4 ઘોડા બાંધેલા છે એ 4 સફેદ રંગના ઘોડા હશે. અરે શ્રીમદ ભાગવતમાં એ ઘોડાઓના નામ પણ લખ્યા છે. એ ઘોડાઓના નામ શું હતા તો કે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક, એવા એ 4 ઘોડા. પરીક્ષિતે પેલો ફેરફાર એ ઘોડાઓથી કર્યો છે. એને સેવકોને આજ્ઞા કરી કે સફેદ રંગ મારા દાદાને પસંદ હશે, એક કામ કરો, સફેદ રંગના ઘોડા હટાવી દો, એની જગ્યાએ કાળા રંગના ઘોડા બાંધી દો. શ્યામ તુરંગ યોજિત, શ્યામ રંગ, કાળા રંગના ઘોડા બાંધી દો. કેમ તો કે મને એ રંગ પ્રિય છે. પરીક્ષિત જેવો મોક્ષગામી દીકરો, પરીક્ષિત જેવો ભક્ત પુરુષ, અને એને કાળો રંગ પસંદ હોય. આપણે ત્યાં રંગોનું મહત્વ છે. જેમ બધા શાસ્ત્ર છે ને એમ રંગ શાસ્ત્ર છે. દરેક રંગ દરેક જગ્યાએ વાપરી ન શકાય. આપણે મન પડે ને એવા લુગડા પહેર લઈશ, પણ હવેલીમાં જઈને તમે મુખિયાજીને પૂછો તો એ તુરંત કહે છે કે નહીં, ઠાકોરજીને ઋતુ પ્રમાણેના, વાર પ્રમાણેના વસ્ત્ર આવે. સોમવારે તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ, ઠાકોરજી સફેદ રંગના વસ્ત્ર પહેર્યા હોય. મંગળવારે દર્શન કરવા જાઓ, ઠાકોરજી લાલ રંગના વસ્ત્ર પહેર્યા હોય. બુધવારે લીલા રંગના વસ્ત્ર પહેર્યા હોય. ગુરુવારે પીળા રંગના વસ્ત્ર પહેર્યા હોય. શુક્રવારે ઠાકોરજીના વસ્ત્રનો રંગ ગુલાબી હોય. શનિવારે નીલા અથવા બ્લુ રંગના વસ્ત્ર હોય. અને રવિવારે કેસરી વસ્ત્ર ધારણ કર્યા હોય. આપણે ત્યાં રંગોનું મહત્વ છે, સમજજો. સફેદ રંગ ક્યાં આવે? સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે, શુદ્ધતાનું પ્રતીક છે, સાત્વિકતાનું પ્રતીક છે. જે માણસો શાંતિપ્રિય હોય, જ્ઞાની હોય, સાત્વિક હોય, વિશુદ્ધ હોય, એ બધા માણસો હંમેશા તમે જુઓ સફેદ રંગના કપડા પસંદ કરે. એના કપડાનો રંગ હંમેશા સફેદ હોય. કેમ તો કે સાત્વિક માણસ, શાંતિનો રંગ છે. પેલા 2 દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને એ ઠંડુ કરવું હોય તો પેલા સફેદ રંગની ધજા ફરકાવતા ને ભાઈ અમે શાંતિ ઈચ્છીએ છીએ. એ સફેદ રંગની ધજા શું કામ તો કે શાંતિનો રંગ છે. એ જ રીતે લીલો રંગ ક્યાં આવે?
તો કે લીલો રંગ છે એ હરિયાળીનું પ્રતીક છે, ઠંડકનું પ્રતીક છે. અત્યારે તો ચૈત્ર મહિનો ચાલે છે, શ્રાવણ ભાદરવાના વરસાદના દિવસો વીતી જાય, આસો મહિનો ચાલતો હોય. આ સામે જે અત્યારે ખેતર છે એમાં ઊભો પાક લીલો લહેરાતો હોય અને લીલો છમ પાક તમે જુઓ તો આંખને રીતસર ઠંડક ઓળે ને, આંખને ઠંડક ઓળે. વારે કેવો મજાનો પાક છે, એ ઠંડક આપીશ. અને લીલો રંગ ખરેખર આંખને ઠંડક આપીશું. કેવા ખાતર નથી કહેતું. જૂનવાણી માણસોને આંખમાં જયારે મોતિયો આવતો ત્યારે પેલા ડાક્ટર છે આંખ ઉપર લીલા રંગની કપડું હુકામ બાંધતા, લીલા રંગની પટ્ટી હુકામ બાંધતા. કેમ ની લાલ પીળી કેસરી પટ્ટી ન હોય, લીલા રંગની પટ્ટી હુકામ હોય? સરકારી હોસ્પિટલમાં જઈને જોઈ આવો, પેલા પડદા તમને લીલા રંગના જોવા મળશે. પેલા પલંગ ઉપરના ખોરી કવર એ બધા તમને લીલા રંગના જોવા મળશે. અડધી દિવાલ તમને લીલા રંગની જોવા મળશે. શું કામ લીલો રંગ હોય છે ભાઈ? પેલા શહેરના મોટી હોસ્પિટલમાં પેલા જે ડાક્ટર હોય એ લીલા રંગનું માસ્ક પહેરીને બેઠા હોય, લીલા રંગની ટોપી હોય. શું કામ લીલો રંગ હોય છે? વિજ્ઞાન એમ કહે છે કે લીલો રંગ જોઈ અને દર્દી ઝડપથી સાજો થાય છે, એની રિકવરી ઝડપથી થાય છે, એ ઠંડક આપે છે, એનામાં રિકવરી વધારી જાય છે. તો એ રંગ શાંતિનો રંગ છે, ઠંડકનો રંગ છે. પીળો રંગ ક્યાં આવી શકે? તો કે ભાઈ પીળો રંગ છે ને વિજયનો રંગ છે. ધજા પતાકા હંમેશા પીળા રંગની હોય. વિજયની ધજા પતાકા એ પીળા રંગની હોય છે, એ વિજયનો રંગ છે. કેસરી રંગ ક્યાં આવે? તો કે કેસરી રંગ છે ને એ ઉત્સવનો રંગ છે, આનંદનો રંગ છે. હમણાં 2 દિવસ પછી અથવા તો પરમ દિવસે જ રામનવમી છે ને, રામનવમીના દિવસે હવેલી ઠાકોરજીના દર્શન કરવા જાજો. ઠાકોરજી કેસરી રંગની જોડ જ ધૈરી હશે, કેસરી રંગના વાઘા જ ધૈર્યા હશે. હવેલીમાં જઈને તમે ગુરુદેવના દર્શન કરો, ગુરુદેવે એ દિવસે કેસરી રંગની જોડ ધૈરી હશે. ઠાકોરજીના વસ્ત્રે કેસરી જોવા મળે. જન્માષ્ટમીના દિવસે તમે દર્શન કરવા જાઓ, રામનવમીના દિવસે તમે દર્શન કરવા જાઓ, ઠાકોરજીના વસ્ત્ર તમને કેસરી જ જોવા મળે. અન્નકોટના દિવસે તમે દર્શન કરવા જાઓ, ઠાકોરજીએ દોરિયાના જ વસ્ત્ર ધારણ કર્યા હોય, એ કેસરી રંગનું દોરિયું જોઈશ. શું કામ? ઉત્સવનો રંગ છે, આનંદનો રંગ છે. ગુલાબી રંગ ક્યાં આવે? તો કે ભાઈ ગુલાબી રંગ છે ને પ્રસંગનો રંગ છે, ઉમંગનો રંગ છે. ઘરે દીકરા દીકરીના લગ્ન આવતા ને તો પેલા આપણે ગુલાબી રંગનો સાફો પહેરતા, ગુલાબી રંગના કપડા પહેરતા. દરેક રંગનું મહત્વ શું? પણ કાળો રંગ ક્યાં આવે? કાળો રંગ ક્યાંય નથી આવતો, સમજજો. કાળો રંગ એ દુઃખનું પ્રતીક છે, શોકનું પ્રતીક છે. માણસ જયારે મૃત્યુ પામે ત્યારે એની ઉપર જે કપડું ઓઢાડવામાં આવે એ પેલા કાળા રંગનું, કફન કાળા રંગનું હોય. કાળો રંગ ક્યાંય ના આવે. આજે હવે ભલે લેટેસ્ટ ફેશનમાં આવતો હોય, આજે હવે લેટેસ્ટ ફેશનમાં છે. ઘણાઈને પૂછો ને કે તમને કયો કલર ગમે, કયો રંગ ગમે, તો તરત કહેશે કે મને બ્લેક કલર ગમે, મને બ્લેક. કેમ થાય કે અમે બ્રાહ્મણો તો બધાની જન્મ કુંડળી જોઈ દેતા હોય છે, પણ અમારી જન્મ કુંડળી કોકને દેખાડવી છે કે આ માઇક અમને ક્યાં નડે છે. અને કથામાં જેમ બધા અંદર દેવતાઓના સ્થાપન કર્યા છે ને, હવે આવતી વખતે હું રંગપુરમાં આવું ને એટલે એક સ્થાપન મારે માઇકનું કરવું છે. એની પૂજા હું પોતે સ્વયં કરીશ. અને એવું નથી કે અહીંયા આવું ગામે ગામ અમને આ તકલીફ લગભગ 100માંથી 99 કથામાં નડે. ભગવાન સાથે આ માઇકને હું વાંધો છે એ ખબર નથી, પણ ક્યાંક તો પોતાની હાજરી દેખાડી જ દે. ભલે બે ઘડી મજાકની વાત છે. જો આપણે રંગોનું મહત્વ સમજી રહ્યા તો કાળો રંગ ક્યાં આવે? કાળો રંગ એ દુઃખનું પ્રતીક છે, શોકનું પ્રતીક છે. આજે હવે ભલે લેટેસ્ટ ફેશનમાં આવતું હોય, પણ તમે સમજો કે દુઃખનું પ્રતીક છે.
પેલાના સમયમાં કોઈ પ્રસંગમાં કદાચ કોઈ મહેમાન કાળા રંગના કપડાં પહેરીને જાતા ને તો એ સગા સંબંધીઓ વાતો કરતા કે કાળા રંગના કપડાં પહેરીને આવ્યા છો. અરે કદાચ દીકરાના લગ્ન થતા હોય ને તો એના પિતા એને કહેશે કે તું કાળા રંગના જોડાઈ પસંદ ન કરતો, કપડાં તો ન પહેરતો, જોડાઈ નહીં, પટ્ટોય નહીં, કાળો રંગ ન હોવો જોઈએ. જોકે આજે તો વરરાજો પોતે જ કાળા રંગનો સૂટ પહેરીને બેઠો હોય. આમાં તમે બીજા કોઈને શું કહેવા જાઓ? પણ એ દુઃખનું પ્રતીક છે, શોકનું પ્રતીક છે. સફેદ રંગ એ સાત્વિકતાનું પ્રતીક છે. પરીક્ષિતે પેલા વેલા ફેરફાર ઘોડાથી કર્યા છે. કાળા રંગના ઘોડા ત્યાં બાંધવામાં આવ્યા, સફેદ રંગના ઘોડા હટાવી દેવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજ જે રથની ધજામાં બિરાજતા હતા એ પરીક્ષિતે હનુમાનજીને પણ હાથ જોડી દીધા હશે કે દાદા, મારા અર્જુન દાદાને કદાચ આપ પસંદ હશો, પણ મને એટલા પસંદ નથી. એ પ્રતીકને હટાવી દો અને એની જગ્યાએ એક વિકરાળ સિંહ મોઢું ફાડીને બેઠો હોય એવું પ્રતીક લગાડી દો. કેમ? તો કે મને એ પ્રિય છે. આ નાના નાના બધા ફેરફાર રીતસર ભાગવતમાં લખવામાં આવ્યા છે કે કાળ કેને કહેવાય. પરીક્ષિત જેવા મોક્ષગામી દીકરાના આ બધા વિચારો થઈ ગયા છે. અને એ રથ ઉપર બેસી અને જયારે પરીક્ષિત છે દિગ્વિજય કરવા નીકળાશ, આખી પૃથ્વીને જીતી લીધીશ, એક છત્ર રાજ્ય સ્થાપ્યું. અને જયારે પૃથ્વીને જીતી અને પાછા પોતાના રાજ્યમાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં એમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું. રસ્તાની એક બાજુ એક ગાય અને બળદ ઉભા છે. એક કાળા રંગનો પુરુષ હાથમાં ખડગ તલવાર લઈ અને બળદના એક પછી એક પગ કાપવા લાગ્યો. એક પગ, બે પગ એમ કરતા કરતા એને 3 પગ કાપી નાખ્યા છે. ચોથો પગ કાપવા ગયો, દૂરથી એને પરીક્ષિતને આવતા જોયા. એ રક્તથી નીતરતું ખડગ ત્યાં ને ત્યાં ફેંકી અને ઝાડની પછવાડે સંતાઈ ગયું. ત્યાંથી બધું જોવા લાગ્યું. પરીક્ષિત પોતાના રથમાંથી નીચે ઉતર્યા છે. ગાય અને બળદ ઉભા છે. બળદ એક જ પગ ઉપર ઉભો છે. પરીક્ષિતને નવાઈ એ વાતની લાગી કે ગાય અને બળદ બંને વાતો કરતા. બળદ ગાયને પૂછે છે, તમને તો કોઈ તકલીફ નથી ને? તમે તો સુખેથી બિરાજો છો ને? તમને કોઈ આપત્તિ તો નથી ને? ગાયને નવાઈ લાગશે કે ભાઈ પગ તારા કપાણા છે, પીડા તને થતી હશે, મને શું કામ પૂછી રહ્યો છે? બળદ જવાબ આપે છે કે તમને એટલા માટે પૂછું છું કે મને ભલે પીડા થતી હોય પણ મારી બાજુમાં રહેવા વાળા મારા પાડોશી જો સુખી હશે ને તો મને એટલી તો શાંતિ મળશે કે હું નહીં પણ મારો પાડોશી તો સુખી છે. માટે તમને પૂછું છું કે તમને તો કોઈ દુઃખ નથી ને? બંને જણા વાતો કરી રહ્યા છે. પરીક્ષિતે જઈ અને બળદને પ્રશ્ન કર્યો છે કે ઉભા રહ્યો મહારાજ, મેં આજ સુધી ક્યારેય ગાય અને બળદને વાતો કરતા નથી જોયા. આપ કોણ છો? આપનો પરિચય આપો. આપના પગ કોણે કાપ્યા? બળદે કીધું છે કે રાજા મને પ્રશ્ન કરીશ કે પગ કોણે કાપ્યા? હું હજી નક્કી નથી કરી શક્યો કે મારા પગ કોણે કાપ્યા. કોઈ એમ કહે છે કે મારા પગ કાળે કાપ્યા, કોઈ એમ કહે છે કે મારા પગ કર્મએ કાપ્યા. હું હજી નક્કી નથી કરી શક્યો. પરીક્ષિતે વચમાંથી જ વાત ઊભી રાખી દીધી છે કે ઉભા રહ્યો મહારાજ, તમે તમારો પરિચય મને નહીં આપો પણ હું તમને મારો પરિચય આપી દઉં. મારા ગુરુદેવે મારું નામ પરીક્ષિત પાડ્યું છે અને એટલા માટે પાડ્યું છે કે એકવાર જે જોઈ લઉં છું ને હું ભૂલતો નથી. હું પરીક્ષા કરવામાં બહુ કુશળ છું. મને એટલી ખબર પડે કે મોઢામાંથી દુશ્મનનું નામ પણ ન લઈએ એવું જો કોઈ જગતમાં હોય તો એ માત્ર ને માત્ર ધર્મ છે. એનો મતલબ કે તમે ધર્મ છો. અને જો ધર્મ બળદ બનીને ઊભા હોય તો બાજુમાં ઉભેલી ગાય એ સાક્ષાત પૃથ્વી જ હોય. એનો મતલબ કે તમે પૃથ્વી અને ધર્મ છો. પણ મારા રાજ્યમાં આવી અને ધર્મ ઉપર કુઠારાઘાત કોણે કર્યા? ધર્મના 3 ચરણ કોણે કાપી નાખ્યા? અગાઉ ધર્મ ચતુષ્પાદ વર્ણવવામાં આવ્યું છે. ઘણાના ઘરમાં એવા ચિત્રજી જોવા મળે
કે ધર્મ છે બળદનું સ્વરૂપ લઈને ઊભા હોય, એના 4 પગ છે, 4 પિલર્સ, 4 પાયા. અને ધર્મના 4 પાયા ક્યાં છે? તો કે સત્યતા, પવિત્રતા, દયા અને દાન. આ 4 પાયા ઉપર ધર્મ ઉભેલો છે. કલિયુગે આવીને પેલું કાર્ય શું કર્યું હતું કે ધર્મના 3 પગ કાપી નાખ્યા, સત્યતા રૂપી ચરણ કાપી નાખ્યું છે. આપણે એમ બોલીએ છીએ કે સત્યમેવ જયતે, સાચું બોલો, પણ સાચું બોલી નથી શકાતું ને. કઠિન છે, બહુ કઠિન છે. વાત વાતમાં ખોટું બોલવું પડે છે. અરે ઉતાવળે ક્યાંકથી નીકળવું હોય ને તો આપણે બોલીએ છીએ ને કે ભાઈ પાછી કાલની બસ પકડવાની છે. એકેય બસ પકડવાની નથી હોતી ને, પણ બોલવું પડે. અરે વાત વાતમાં ક્યારે આપણે અસત્યનો અંચડો ઓઢી લઈશી એ આપણને ખબર નથી હોતી. પાછલા 10 દિવસમાં આપણે કઈ કઈ જગ્યાએ થોડું ખોટું બોલી ગયા છીએ એ આપણને યાદ પણ નથી હોતું. સત્ય બોલવું બહુ કઠિન છે. સત્યતા રૂપી ચરણ કાપી નાખ્યું, પવિત્રતા રૂપી ચરણ એ પણ કાપી નાખ્યું છે. પવિત્રતા જાળવવી બહુ કઠિન છે. આપ જુઓ, પેલાના સમયમાં ગ્રહણ તો આવતા જ ને, ગ્રહણ તો આવતા જ, અને અત્યારે ગ્રહણ તો આવે જ છે ને. પણ જૂનવાણી માણસોને પૂછો કે પેલા જયારે ગ્રહણ આવતું ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું. જે દિવસે ગ્રહણ લાગવાનું હોય એનો વેદ તો પેલાથી લાગી જાય છે, અને ગ્રહણનો વેદ લાગે ત્યારથી ભોજન ન થઈ શકે, જલપાન ન થઈ શકે. ગ્રહણ દરમિયાન કોઈ વસ્તુ લઈ ન શકાય. એ ગ્રહણનો મોક્ષ થાય પછી તમે પાછું સ્નાન કરો, ચરણામૃત લ્યો, જનોઈ કંઠી બદલો, અને પછી મોઢામાં પાણીનું એક ટીપું નાખી શકે. ત્યાં સુધી કાંઈ ના નાખી શકે. પછી ગ્રહણ 2 કલાક ચાલે તોય ભલે કે 5 કલાક ચાલે તોય. અને ગ્રહણ જયારે છૂટી જતું ત્યારે ઘરમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું જરા પૂછો. પાણીના ટાંકા ખાલી કરી નાખવા પડે ને. જેના ઉપર ગ્રહણ પડ્યું હોય એ પાણીનો ઉપયોગ ન થાય, ટાંકા ખાલી કરી નાખો. પાછું ગાર માટીથી આખું લીપણ કરો, નવું કરો. પાણીના ગોળા બહાર ફેંકી દેવા પડે ને, એનો ઉપયોગ ન થાય. પેલા રોટલી ને ભાખરી કરવાની તાવડી ફેંકી દેવાની, માટીની તાવડી ફેંકી દેવાની. મીઠાની કોથળી હોય તો ફેંકી દેવાની, એ મીઠું નિમક ઉપયોગમાં ન લેવાય. પેલા ગ્રહણના આગલા દિવસે ભજીયા કર્યા હોય અને દાજ્યું તેલ જો હાચવ્યું હોય તો એ તેલનો પછી ઉપયોગ ન થાય ને, એ ફેંકી દેવાનો. એ પછી ફેંકી દેવાનો, એનો ઉપયોગ ન થાય. મસાલિયાનો ડબ્બો ઊંધો વાર દ્યો, એ મસાલિયાનો ઉપયોગ, અથાણા ફેંકી દેવાના. હવે આ બધી વાતો તમે આજના જમાનામાં કોઈને કહેવા જાઓ છો? અમને તો માણસો તુરંત કે શાસ્ત્રીજી તમારે ખાલી વાતો કરવી છે, બાકી પાણીનો ગોળો કેટલા રૂપિયાનો આવે તમને ખબર છે? ક્યારેક બજારમાં લેવા જાવું જોઈએ, મીઠાની કોથળી લેવા તો જાઓ, ખબર પડે. હવે આ બધું ફેંકી નથી શકાતું. અને ચાલો રૂપિયા પૈસા વાળા માણસ હોય, સંપત્તિશાળી માણસ હોય તો એ બધા ફેંકી શકે. પણ આવા ઉનાળાના દિવસો આવતા હોય અને પાણીના આખે ટાંકા ખાલી કરી નાખીએ, એ કેમ ચાલે? શહેરમાં તો એક ટીપું પાણી માટે માથાકૂટ ચાલતી હોય અને આખે આખા ટાંકા ખાલી કરી નાખવાના. પછી આપણે એક નવો રસ્તો ગોઈતો કે કામ કરો, આ બધું ફેંકી દેવાની જરૂર નથી, પણ જ્યારે ગ્રહણ આવે ને ત્યારે પછી મંદિરેથી કે હવેલીએ જઈ અને પેલો દાભડો લઈ આવવાનો. દાભડો ઘરે લઈ આવવાનો અને એક એક ટુકડા છે ને બધા ઓરડામાં મૂકી દેવાના. આ ડ્રોઈંગ રૂમમાં, આ કિચનમાં, આ બાલ્કનીમાં, આ ફળિયામાં બધે દાભડાના ટુકડા રાખી દે અને ભાવના કરવાની કે જે ઓરડામાં દાભડો હોય ને ત્યાં ગ્રહણ ના આવે. દાભડો મૂકવાથી ગ્રહણ ના આવે, એ પવિત્ર વસ્તુ છે. તો પછી મન વિચાર આવે કે દાભડો ઘરમાં મૂકવાથી ઘરમાં ગ્રહણ ના આવે ને, તો પછી દાભડાનો આખો ભારો લઈ
અને ગામના પાદરમાં જ જઈને બાંધી આવીએ તો પછી આખા ગામમાં ગ્રહણ ના આવે ને. ભારો જ બાંધી દઈ તો પાદરમાં જ ઊંચે લટકાડ દેવાનો, સારું ક્યાંય ગ્રહણ ના આવે. પણ સમજો આ વિકલ્પ થયો છે, આને નિયમ ન કહી શકાય, આ વિકલ્પ છે. તમે પૂર્ણ નિયમ પાડી નથી શકતા એટલે તમને વિકલ્પ આપવામાં આવ્યો કે કમસે કમ દાભડો રાખો એટલી જગ્યા પવિત્ર. તો પવિત્રતા નથી પાડી શકતા. દયા દેખાડી શકાય. હાઈવે ઉપર ચાલ્યા જતા હોય, ગાય બિચારી ખાડામાં પડી હોય તો આપણે ઉભા રહી અને એમ કહેશી જુઓ તો ખરાબ બિચારી ગાયને કેટલી તકલીફ. પેલા જીવદયા વાળાને ફોન કરશી કે અહીંયા બચાવી લ્યો. આપણે તો નીકળી જ જશે ને. આપણે એ ખાડામાં ઉતારશી તો કે નહીં, આપણે નહીં ઉતરી. દયા દેખાડી શકાય, પાડી નથી શકાય. સત્યતારૂપી ચરણ કાપી નાખ્યો, પવિત્રતારૂપી ચરણ કાપી નાખ્યો, દયારૂપી ચરણ કાપી નાખ્યો. અત્યારે ધર્મ એકમાત્ર દાન ઉપર આવીને ઉભો છે કે માણસ પોતાના ખિસ્સામાંથી 2 પૈસા દાનમાં આપી શકે, બસ. આનાથી વધારે ધર્મ ન નિભાવી શકે. કડવું છે પણ સત્ય છે. ધર્મ આવીને ક્યાં ઉભો રહી ગયો તો કે માત્ર દાન ઉપર આવીને ઉભો રહી ગયો છે. આપ વિચારજો, કોઈના મનમાં એમ ઈચ્છા થાય કે મારે ગંગા સ્નાન કરવું છે, જમના પાન કરવું છે, ક્યારે થઈ શકે? તમારી પાસે હરિદ્વારની રિટર્ન ટિકિટના પૈસા હોય તો ગંગા સ્નાન થાય, નહીતર ન થઈ. જમના પાન ક્યારે થાય? મથુરા જવાની ટિકિટના પૈસા છે તો કરી શકો. અને ટિકિટના પૈસા નથી ને તો બાથરૂમમાં જયારે સ્નાન કરતા હોય ને ત્યારે પેલું ડબલું માથે નાખતા જવાનું અને ભાવના કરવાની કે આ ડોલમાં બધી નદીઓ આવી ગઈ છે. અને એક ખાસ શ્લોક બોલવાનો આવે ને, ગંગે છે યમુને ચૈવ ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ, જલેસ્મિન સન્નિધિમ કુરુ. એ બધી નદીઓ આમાં આવી ગઈ, ભાવના કરી લ્યો. ત્યાં જઈ નથી શકતા. તમારા ખિસ્સામાં 2 પૈસા છે તો તમે ધર્મ નિભાવી શકો, નહીતર ન નિભાવી શકો. મંદિરમાં જઈને તમે એમ કહેજો કે મારા ખિસ્સામાં 11 રૂપિયા પડેલા છે, બોલો રાજભોગ કરી દેશો? ના પાડી દે ને કે નહીં, 11 રૂપિયામાં રાજભોગ ન થઈ શકે. અરે બીજા બધાની વાત છોડો, કોઈ અમને એમ કહે કે બોલો શાસ્ત્રીજી આમ તો બહુ ડાઈ વાતો કરો છો, પણ મારા ખિસ્સામાં 101 રૂપિયા પડ્યા છે, કથા વાંચી દેવો. અમારે ના છૂટકે ના પાડવી પડે ને. તો એ 3 પગ કાપી નાખી. એકવાર તો પરીક્ષિતે સાંધી દીધા છે, પણ પરીક્ષિત જયારે હાથમાં ધનુષ લઈ અને કલિયુગને દંડ દેવા બેઠા ત્યારે કલિયુગ દોડતો આવ્યો છે. પગમાં પડીને કાલાવાલા કરવા લાગ્યો છે, મને માફ કરી દો, મને ક્ષમા કરી દો. અરે આપ ક્ષત્રિયના દીકરા છો, આશ્રય માગવા વાળાને અભય દાન દેવા વાળા છો, વીર પુરુષ છો, ક્ષત્રિય પુરુષ છો. એટલા વખાણ કર્યા કે પરીક્ષિતે ધનુષ્યની દોરી જે ખેંચી રાખી હતી એ ધીમે ધીમે ઢીલી પડવા લાગી. વખાણ કોને ન ગમે? બધાને વખાણવાલા હોય ને. બાળક હોય, ઘરડું હોય, જ્ઞાની હોય, અભણ હોય, મોટું હોય, નાનો હોય, દરેકને વખાણવાલા શું સમજજો. નિંદા કોઈને વાલી નથી. અરે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે દેવાહા અપી સ્તુતિ પ્રિય. દેવતાઓની સ્તુતિ જ વાલી છે ને, નિંદા તો એને વાલી નથી, એની સ્તુતિ વાલી છે. આ પરીક્ષિતના એટલા વખાણ કર્યા કે દોરી જે આમ ગુસ્સામાં ખેંચાયેલી હતી એ ઢીલી પડવા લાગી છે. પરીક્ષિત બોલ્યા છે કે તું મારો આશ્રિત બન્યો છે, હું તને મારીશ નહીં, પણ એટલું કહું છું કે મારા રાજ્યમાંથી બહાર નીકળી જા, હું તને મારા રાજ્યમાં નહીં રહેવા દઉં. કલિયુગ કાલાવાલા કરે છે કે મહારાજ તમારા રાજ્યની બહાર જમીન જ નથી, આખી પૃથ્વી ઉપર તો તમારું રાજ્ય છે, આપ જ્યાં રાખશો ત્યાં રહીશ, જેમ રાખશો તેમ રહીશ, મને થોડીક જગ્યા આપો. કાળોતરો નાગ પગમાં પડીને કાલાવાલા કરતો હોય કે મન તમારા ઘરમાં જ્યાં રાખશો ને ત્યાં રહીશ, જેમ રાખશો ને એમ રહીશ. તો એ કાળોતરાને જે રૂમમાં બંધ કર્યો હશે ને
ત્યાં રાત્રે તો કોઈ પગ નહીં મૂકે, દિવસે પગ મૂકતા પહેલા વિચાર કરશે, કાળોતરો નાગશ. પણ પરીક્ષિતે સાવધાન રાજવીશ. એને કલિયુગને જગ્યા આપવી છે. લે તારે જગ્યા જોઈશે તો લે, તને પેલી જગ્યા આપું છું, દ્યુતમ. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું, વચમાં આવીને બેસી જવું. દ્યુતમ મદમ પાનમ તતો વૈરંચ પ્રપંચનમ. જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું, મદિરાપાન થતા હોય ત્યાં તારે રહેવું, કાવા દાવા કરવા વાળી સ્ત્રીઓ રહેતી હોય ત્યાં તારે રહેવું, કોઈ માણસની નિંદા અને કુથલી થતી હોય ત્યાં તારે વચમાં આવીને બેસી જવું. જ્યાં વ્યાજ અને વટાવની વાતો થતી હોય, જ્યાં વેરની ભાવનાની વાતો થતી હોય, પ્રપંચની વાતો થતી હોય, એ દરેક જગ્યાએ તારો વાસ રહેશે. અને જતા જતા એટલું બોલ્યા હશે કે અનિતિથી આવેલા દ્રવ્યમાં એમાં પણ તારો વાસ રહેશે. આટલી જગ્યા આપી અને પરીક્ષિત છે તો ચાલતા થઈ ગયા છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. એક દિવસ પરીક્ષિત પોતાના રાજ્યનો ખજાનો જોઈ રહ્યા હતા. એ ખજાનોને જોઈ રહ્યા હતા. દૂર ખૂણામાં એક સુંદર મુકુટ પડેલો હતો, જૂનવાણી મુકુટ, એમાં સાચા રત્ન હતા. પણ માથે ધૂળ એટલી બાજી ગઈ હતી કે જરા આમ ધૂળથી જર્જરિત હતો. પરીક્ષિતે મુકુટ હાથમાં લીધો હશે કે મુકુટ બહુ મજાનો છે, કદાચ મારા કોઈ વડવા પહેરતા હશે. સેવકોને આજ્ઞા કરી કે આ મુકુટને ઘસી ઘસીને સાફ કરો, ચકચકિત કરો, મારા સિંહાસનની બાજુમાં મૂકજો, આજે હું આ મુકુટ પહેરીશ. પરીક્ષિત પોતાના સિંહાસન ઉપર આવીને બેઠા છે. અને આ એ જ મુકુટ છે જે ભીમસેને જરાસનને મારી અને એના માથા ઉપરથી લઈ લીધો. ભીમસેને મુકુટ લઈ લીધો. પરમાત્મા સાથે બિરાજતા. પરમાત્માએ ભીમસેનને કીધું છે કે ભીમસેન, આ મુકુટની શું જરૂર છે? એ મુકુટ ઉપર તારો અધિકાર નહીં, એના દીકરાનો અધિકાર થાય. મુકુટ એના દીકરાને આપી. ભીમસેન ના પડે છે, નહીં, આ મુકુટ તો ન જ આપું. વાંધો શું છે? હું મુકુટ રાખું તો વાંધો શું છે? પરમાત્માએ કીધું છે કે આ અનીતિ થઈ કહેવાશો. ભીમસેને કીધું છે કે એટલી અનીતિ કબૂલ. આ મુકુટ હશે ને તો કાલ સવારે મને સંભાળવું રહેશે કે મેં મારા કરતા બળિયા શત્રુનો વધ કર્યો. એ મુકુટને જોઈશ ને તો મારી બાજુઓ ફરકવા લાગશે, ભુજાઓ ફરકશે. પરમાત્માને નવાઈ લાગી છે. કરે ભીમસેન, આખી દુનિયા પોકારી પોકારીને એમ કહેશે કે જરાસંધને મારવા વાળો તું હતો, એ સંભાળનું ઓછું છે કે તારે એ મુકુટ રાખવો પડે? પણ ભીમસેન ના પડે છે કે નહીં, એ મુકુટ તો ન જ આપ. અનીતિ થઈ કેવાશે. ભીમસેન કે કબૂલ છે, એટલી અનીતિ કબૂલ છે. પરમાત્મા ભીમસેનને તો ન સમજાવી શક્યા, પણ ધર્મરાજને એટલું જ્ઞાન કરાવે છે કે જુઓ ધર્મરાજ, આ અનીતિનું દ્રવ્ય છે. અનીતિનું દ્રવ્ય જો ઘરમાં આવી જાય તો એ 3 પેઢી ડુબાડી દે છે. સંપત્તિ વાપરવાના અનેક રસ્તા છે. તમે સમજો, સંપત્તિ વાપરવાના અનેક રસ્તા છે, પણ એ સંપત્તિ કમાવાના રસ્તા તો કે 3 જાતના હોય. 3 રીતથી સંપત્તિ કમાઈ શકું છું: યશ, ભોગ અને નાશ. જે સંપત્તિ તમે નીતિમત્તાથી કમાણાઓ, ઉત્તમ દ્રવ્ય હોય, એ દ્રવ્યનું શું થાય? એ ક્યાં રસ્તે જાય છે? તો કે જે નીતિથી રૂપિયો પૈસો કમાણા હોય ને, એ હંમેશા ઉત્તમ કાર્યોમાં વપરાશ. સારા સારા મનોરથ કરી લીધા, કોઈ જગ્યાએ દાન આપ્યું, દીકરીઓના લગ્ન થતા હોય એમાં દાન આપો, બ્રાહ્મણોને દાન આપો, ઉત્તમ વસ્તુ કરો, મનોરથ કરો, ગૌશાળામાં દાન આપો. એમાં જે રૂપિયા પૈસા વપરાય, સમજી લેવું કે આ કોઈ ઉત્તમ પૈસો ઘરમાં પડ્યો હતો, આ મારા વડવાઓનો કોઈ ઉત્તમ પૈસો હતો. યોગ્ય માર્ગેથી કમાણા હશે, યોગ્ય માર્ગે પાછો જઈ રહ્યો છે. એનાથી તમારો યશ વધશે, તમારી નામના વધશે, તમારા સત્કર્મમાં વધારો થશે. 1 પૈસો આપણે વ્યાપાર ધંધાથી કમાણા હોય છે. 1 રૂપિયાની વસ્તુ લીધી હોય, 1.25 રૂપિયામાં વેચી નાખી હોય, 25 પૈસા જે નફો કમાઈએ અને એનાથી જે સંપત્તિ ઘરમાં આવે, એનાથી તમારું સત્કર્મ નથી વધવાનું, પણ એ ભોગ ભોગવવામાં વપરાઈ જાય.
વ્યાપાર ધંધાનો રૂપિયો ભોગ ભોગવવામાં વપરાઈ જઈશ. સારું સારું પહેરી લીધું, સારું સારું ખાઈ લીધું, ભોગવી લીધું, એમાં એ રૂપિયો વપરાઈ જઈશ. અને એક અનિતિનું દ્રવ્ય ઘરમાં આવે, અને અનિતિનું દ્રવ્ય બીજે ક્યાંય ન વપરાય, પણ અનિતિનું દ્રવ્ય છે એ પેલા જીબીના બિલ ભરવામાં ને દવાખાનામાં ને પછી ઓચિંતાના પૈસા પડી ગયા ને ચોરી થઈ ગયા, સમજી લેવું કે હા અનિતિનું દ્રવ્ય, એ તો ભોગવવું જ પડે, શરીરની પીડા ભોગવવી પડે. આ અનિતિનું દ્રવ્ય છે, ઘરમાં ભલે આવી ગયું પણ આનો ઉપયોગ ન કરતા, નહીં તો તમારી પેઢી ડૂબાડ દેશ. અને અનિતિના દ્રવ્યમાંથી કદાચ એક પેઢી બચી જાય, બીજી પેઢી બચી જાય, પણ ત્રીજી પેઢી તો સપડાઈ સપડાઈને સપડાઈ જ જાય. જો પેલી પેઢીએ ભીમસેન ભૂલી ગયા, બીજી પેઢીએ અભિમન્યુના હાથમાં મુકુટ ના આવ્યું, પણ ત્રીજી પેઢીએ પરીક્ષિતના હાથમાં મુકુટ આવી ગયો છે. અને એ મુકુટ જયારે એને પોતાના માથા ઉપર પહેર્યો, સૌથી વધારે જો કોઈને આનંદ થયો હોય તો એ કળિયુગને આનંદ થયો છે. કલિયુગ તો રીતસર નાચ્યો છે કે વાહ રે વાહ, માણસ બોલે છે શું અને થાય છે શું. આ રાજવીના પગમાં હું કેટલાક દિવસો પહેલા આમ કાલાવાલા કરતો કે મને જ્યાં રાખશો ત્યાં રહીશ, જેમ રાખશો એમ રહીશ, અને મને જગ્યા આપવા તૈયાર નતા, અને આજે એને મને માથા ઉપર પહેરી લીધો. શાસ્ત્ર એમ કહે છે કે હલકા માણસને જરૂરતથી વધારે સ્થાન ન અપાય, જેનું જે સ્થાન છે એને ત્યાં જ બેસાડાય. જો હલકા માણસને ઊંચું સ્થાન આપી દો તો એનું પરિણામ શું આવે? તો કે એ તમારી બુદ્ધિ બગાડી દેશ. ભગવદ્ ગીતામાં પરમાત્માને આજ્ઞા કરવી પડી છે, સ્થાન ભ્રષ્ટા ન શોભંતે નખા દંતા કેશા. આ ત્રણ વસ્તુઓ કેવી છે? નખ, દાંત અને કેશ. એ પોતપોતાની જગ્યાએ બહુ મજાની છે. સ્થાનથી ચ્યુત થઈ જાય, સ્થાન ભ્રષ્ટા ન શોભીશ. નખા, બેન દીકરી પોતાના નખને બહુ સાચવે ને. અમારા પુરુષોનું ખાતું બહુ સીધું સાધું હોય, અમને જાજી નખ હારે મતલબ જ ન હોય, પણ બેન દીકરી પોતાના નખને બહુ સાચવે, લાંબા કરે, રંગરોગાન કરે, બહુ ધ્યાન રાખે. અમુક બેન દીકરી તો તુરત કહેશે કે અમે શાકના વઘાર કરશી પણ લોટ નહીં બાંધ્યો, અમારા નખ તૂટી ગયા. તો બહુ સાચવે, પણ એ ક્યાં સુધી સાચવે? આંગળાના ટેરવા ઉપર છે ત્યાં સુધી. તૂટી જાય પછી કોઈ ડબ્બીમાં સાચવી તો નથી રાખતો ને, એ ત્યાં ને ત્યાં ફેંકી દેવામાં આવે. નખા દંતા, દાંતની કિંમત ક્યાં સુધી? મોઢાની ડાબલીમાં છે ત્યાં સુધી ને. મંજન કરશી, દાંતણ કરશી, બ્રશ કરશી, બરાબર સાફ રાખશી, સ્વચ્છ રાખશી, મોઢામાં છે ત્યાં સુધી ને. પડી જાય પછી એની કોઈ કિંમત નથી હોતી ને. એ દાંત પડી જાય ને પછી તો નાનકડા બાળકના હાથમાં દઈ દે છે, જા ખોઈડે જઈને ફેંકી આવ. પેલાના જમાનામાં તો નાનકડી દીકરીના હાથમાં એ દાંત દેવામાં આવે, અને દીકરી દાંત લઈ અને ખોઈડે જાતી. એ દાંતને ફેંકીને પાછા ભગવાનને કહેતી કે મારો ભાઈ વેલો વેલો આપજો. એ દાંતને આપણે ફેંકી દે. નખા દંતા અને કેશા, માથાના વાળની કિંમત ક્યાં સુધી? માથા ઉપર છે ત્યાં સુધી. બરાબર તેલ નાખશી, બાબરી ઓરશી, પાથી પાડીને માથું ઓરશી, સાબુ શેમ્પુથી ધોશી, ધ્યાન રાખશી, બરાબર આમ સજાવેલા રાખશી. ક્યાં સુધી? માથા ઉપર છે ત્યાં સુધી. એકવાર વાણંદની દુકાને જઈને કપાઈ આવીએ છીએ, પછી પાછા કોઈ થેલીમાં ભેગા લઈ આવે કે આ થેલીમાં નાખી દો, મહેનત કરી કરીને વધાઈ રહ્યા હો, ભેગા લઈ જાય, લાવો. એ પેલો વાણંદ છે ને એ આમ સાવરણીથી વાળી દઈશ. કિંમત ક્યાં સુધી? પોતપોતાના સ્થાન ઉપર. નખા દંતા કેશા, સ્થાન ભ્રષ્ટા ન શોભન. પગના જોડા ગમે એટલા કિંમતી કેમ નથી, 5,000 ના હોય કે 5 લાખ ના હોય, પગના જોડાની જગ્યા ક્યાં? તો કે પગમાં જ હોય. કોઈ એમ વિચાર કરે કે મેં 5 લાખના જોડા લીધા છે એટલે હું ગળામાં ટાઈની જેમ બાંધીને ફરું. ભાઈ ત્યાં ન પહેરી શકાય, એ પગમાં જ પહેરી શકાય. અને બેન દીકરી, બહુ દીકરી પોતાના કપાળ ઉપર
એક નાની સી બિંદી લગાડતી હોઈશ, એક નાનકડો ચાંદલો લગાડતી હોઈશ. એ ચાંદલાની કિંમત શું હોય છે? તો કે 20 પૈસા, બહુમાં બહુ આઠાના, 1 રૂપિયો હોઈશ. પણ છતાંય એ બેન દીકરીના કપાળ ઉપર સજાવવામાં આવે છે. ભલે કિંમત 4 આના કે 8 આના હશે, પણ એ તમારા કપાળમાં શોભે છે. કેમ? તો કે એનું સ્થાન એ છે. અને પગના જોડા ગમે એટલા મોંઘા હોય તો એ પગમાં જ પહેરાયો, એનું સ્થાન છે. આજે કલિયુગ છે, હલકો માણસ છે, જરૂરતથી વધારે માન, જરૂરતથી વધારે સ્થાન આપ્યું, પરિણામે આવ્યું કે પરીક્ષિતની બુદ્ધિ બગાડી દીધી. શ્રીમદ ભાગવતમાં એકદા શબ્દ લખવામાં આવ્યું છે. એકદા એટલે એક વાર. એક વાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા હતી. એનો મતલબ હંમેશા શિકાર કરવા નહીં જતા હોય ને, તો જ લખ્યું કે એકવાર ગયા હતા. એ મુકુટ પહેર્યો અને પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા હતી. જંગલમાં ગયા છે, દૂર સુધી ભટેકા. શિકાર તો કરવા ન મળ્યો, પણ ભૂખ અને તરસને કારણે એટલા વ્યાકુળ થઈ ગયા. પરીક્ષિત વિચાર કરે છે કે મને શિકાર ન મળે તો કઈ નહીં, થોડું જલ પીવા મળી જાય. હજી આમ વિચાર કરી રહ્યા હતા, એ જ સમયે દૂર એક આશ્રમ દેખાણો છે. પરીક્ષિતે વિચાર કર્યો છે કે ચાલો આ આશ્રમમાં મને થોડું જલપાન કરવા તો મળી જશે. આશ્રમમાં આવીને જોયે છે તો એ શમિક ઋષિનો આશ્રમ હતો. આ મહાત્મા શમિક ઋષિ છે, એ તો સમાધિષ્ઠ દશામાં બિરાજતા, આંખો બંધ છે, પદ્માસન વાળીને બિરાજીશ. પરીક્ષિતે જ્યારે જોયું કે આ ઋષિ મહાત્મા તો સમાધિ લગાવીને બેઠા છે, એ ત્યાંથી આમ પાછા જવા લાગ્યા. પણ જેવા પાછા જઈ રહ્યા હતા એ જ સમયે કલિયુગે પોતાનો પ્રભાવ દેખાડ્યો છે. એકવાર તો પરીક્ષિત નહીં, બુદ્ધિને પકડમાં લીધીશ કે રાજા, ભૂલી ગયો કે તારા ગુરુદેવે તારું નામ પરીક્ષિત પાડ્યું છે? એકવાર એની પરીક્ષા તો કરી જો. કદાચ તને દૂરથી આવતા જોઈ અને આ મહાત્માએ સમાધિનો ઢોંગ કર્યો હશે તો? કે આવડો મોટો રાજા આપણા આશ્રમમાં આવ્યો છે, એને જલપાન કરાવવું પડશે, એને ભોજન કરાવવું પડશે, એના કરતા આંખ બંધ કરીને સમાધિનો ઢોંગ કરો. એને એમ લાગશે કે આપણે સમાધિમાં છે અને ચાલ્યા જશે. કદાચ એ ઢોંગ કરતા હોય તો? એકવાર પરીક્ષા તો કરી જો. માર્ગ ઉપર એક સર્પ ચાલ્યો જતો હતો. પરીક્ષિતે પોતાના ધનુષ્યના અગ્રભાગથી એ સર્પને માર્યો, હિંસા કરી, અને મરેલા સર્પને લઈ અને ઋષિના ગળામાં પહેરાવી દીધો કે જો આ મહાત્મા સમાધિનો ઢોંગ કરતા હશે તો એક ક્ષણમાં ભયભીત થઈ જશે, ઉભા થઈ જશે. પણ આ મહાત્માની સમાધિ ખોટી ન હતી, એ તો સાચી સમાધિ લગાવીને બેઠા. જેમ બેઠા હતા એમને બેઠા રહ્યા. પરીક્ષિત નહીં થયું છે કે નહીં સમાધિ સાચી છે, ખોટી નથી. એ તો પાછા રથમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા છે. આ તરફ શમિક ઋષિનો 5 વર્ષનો દીકરો, જેનું નામ હતું શ્રંગી, કૌશિકી નદીના કિનારે બીજા બાળકો સાથે રમી રહ્યો. અન્ય કોઈ ઋષિકુમારે આવી અને શ્રંગીને બધા સમાચાર આપ્યા હશે કે એલા શ્રંગી તું અહીંયા રમી રહ્યો છે, તને ખબર છે તારા પિતાના ગળામાં તો બહુ મોટો સર્પ ફરી રહ્યો છે. શ્રંગીને જ્યારે ખબર પડી, એકવાર તો એ દોડવા ગયો એટલે પેલા બાળકે રોકી દીધો છે કે હવે તો મોડું થઈ ગયું હશે, એ સર્પ ક્યારનો ફરે છે, એને તારા પિતાને દોષ પણ દીધો હશે અને તારા પિતા મરી ગયા હશે. બાળક છે ને, બાળક જેવી વાત, તારા પિતા મરી ગયા હશે. પણ શ્રંગીને દુઃખ થયું છે, ગમ્યો નથી કે સર્પ મારા પિતાના ગળા સુધી કઈ રીતે પહોંચ્યો. અમે તો બ્રાહ્મણ છીએ, ઋષિમુનિ છીએ, આખું જીવન જંગલમાં જ વિતાવ્યું છે. અરે અમારા આશ્રમમાં કઈ કેટલાય સર્પ સિંદરા ફરતા હોય છે, પણ આજ સુધી કોઈ સર્પ અમારી પથારીની એક વેતે નજદીક નથી આવ્યું. અને આ છેક મારા પિતાના ગરદન સુધી પહોંચી ગયો. કઈ રીતે? પેલા બાળકે કીધું છે કે નહીં નહીં, મેં જોયું છે, એમને એમ નથી પહોંચ્યું. એક રાજા જેવો પુરુષ તારા આશ્રમમાં આવ્યો અને એને આ સર્પ પહેરાવ્યું છે. ત્યારે શ્રંગીને બહુ દુઃખ થયું છે કે અમે એ રાજાનું શું બગાડ્યું હતું, એને મારા પિતાને મારી નાખ્યા છે.
5 વર્ષનો દીકરો હતો, ઉંમર 5 જ વર્ષની છે. પણ આજે આ બ્રાહ્મણનો દીકરો આવેશમાં એટલો આવી ગયો કે જે નદીમાં સ્નાન કરી રહ્યો હતો એ જ નદીમાંથી આમ અંજલી ભરી લીધી અને આમ એક સાથે બોલવા લાગ્યો છે, ઇતિ લંઘિત મર્યાદે સપ્તમે તક્ષકે હની. જેણે મારા પિતાના ગળામાં આ સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થઈ જવાનું છે. મોઢામાંથી જાણે કેમ શબ્દો નહીં, વજ્રના ઘા નીકળાવો. નહીતર બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણના દીકરાનું સ્વરૂપ કેવું છે જુઓ. બ્રાહ્મણ ક્યારેય કોઈને શાપ ના આપે, બ્રાહ્મણ સદૈવ બધાને આશીર્વાદ જ આપે. પણ આજે આ 5 વર્ષનો દીકરો એટલો બધો આવેશમાં આવી ગયો કે મોઢામાંથી આમ જાણે કેમ વજ્રના ઘા કાઢ્યો. 7મે દિવસે તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થઈ જશે. પછી તો એ રડતો રડતો પોતાના આશ્રમમાં આવ્યો. બાળકના રડવાનો અવાજ આવ્યો એટલે શમીક ઋષિની સમાધિ તૂટી ગઈ. એને ઉભા થઈ અને શૃંગીની માથે હાથ મૂક્યો છે. દીકરા શું કામ રડી રહ્યો છે? શૃંગી પિતાને જોઈ રહ્યા છે. અરે આપ જીવિત છો? મને તો એમ કે આપ મૃત્યુ પામ્યા હશો. અને મેં આવેશમાં ને આવેશમાં શાપ આપી દીધો કે એને તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થઈ જશે. શમીક ઋષિ એકવાર તો પાછા સમાધિમાં બેસી ગયા કે જોઉં તો ખરા મારા દીકરાએ આવડો મોટો શાપ કોને આપ્યો છે. એને સમાધિમાં જયારે પરીક્ષિતને જોયા છે ત્યારે શમીક ઋષિને દુઃખ થયું છે. શૃંગીની સામે જઈને બોલ્યા છે કે દીકરા, તારી ઉંમર હજી નાનકડી છે. જો તું મોટો હોત ને તો હું તને શિક્ષા આપત, દંડ આપ. તે આવડો મોટો શાપ કોને આપી દીધો તને ખબર છે? અરે માત્ર દેશનો રાજા નથી, આખી પૃથ્વીનો રાજા છે. એ મૃત્યુ પામશે ને તો આખી પૃથ્વી ન ધણિયાણી થઈ જશે. અને દીકરા, એને ખબર નથી કે એને શાપ તે દઈ દીધો છે. એની પાસે 7 જ દિવસ. એકવાર જઈને એને સાવધાન તો કરી આવ, જાગૃત તો કરી આવ કે હવે એની પાસે 7 જ દિવસ. શૃંગી પોતાના આશ્રમેથી પરીક્ષિતના રાજ્ય તરફ જવા નીકળ્યા છે. આ તરફ પરીક્ષિત પોતાના રાજ્યમાં આવ્યા, સિંહાસન ઉપર આવીને બેઠા. માથા ઉપર જે મુકુટ હતો એ મુકુટ લઈ અને આમ બાજુ મૂકી દીધું. અને જેવો મુકુટ બાજુ મૂક્યો અને પરીક્ષિતના પાછા વિચારો બદલવા લાગ્યા છે. પેલી જે પકડ હતી એ કલિયુગની પકડ છૂટી ગઈ. પરીક્ષિતને વિચાર થયો કે કોઈ દિવસ નહીં અને મને આજે શિકાર કરવાની ઈચ્છા થઈ. અરે મેં એક સર્પની હિંસા કરી, મેં સર્પને માર્યો. અરે મેં એક ઋષિ મહાત્મામાં શંકા કરી, મેં એક બ્રાહ્મણની પરીક્ષા કરી. મેં મારા જીવનમાં જેટલા પાપ નથી કર્યા એટલા પાપ આજે એક દિવસમાં કરી નાખ્યા. આજ પરીક્ષિત બોલ્યા છે કે ઈશ્વર, હું મારા પાપની માફી નથી માંગતો, બદલો માંગુ છું. મને એવો બદલો આપ કે બીજી વાર આવું પાપ ક્યારેય ન થાય. એવામાં પેલા સેવકે આવી અને પરીક્ષિતને સમાચાર આપ્યા છે કે 12 બ્રાહ્મણના દીકરા આવ્યા છે, આપને મળવા માંગીશ. પરીક્ષિતે કીધું છે કે બ્રાહ્મણ દેવતાને માનભેર અંદર લઈ આવો. શૃંગી અંદર આવ્યા છે. બધી વાતચીત કરી કે મહારાજ, થોડા કલાક પહેલા આપ મારા પિતાના આશ્રમમાં આવ્યા. મને ખબર નથી, કદાચ આપની ને મારા પિતા વચ્ચે મિત્રતા હશે અને ભાઈબંધીમાં મજાક ખાતર તમે એના ગળામાં સર્પ પહેરાવ્યો હશે. પણ મને તો એમ કે તમે એને મારવા માટે પહેરાવ્યો હશે અને મેં તમને ઉતાવળમાં આવેશમાં શાપ આપી દીધો છે કે આજથી 7મા દિવસે તમારું તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થવાનું છે. હું તમને સાવધાન કરવા આવ્યો છું કે તમારી પાસે જાજા દિવસ નથી, હવે 7 જ દિવસ. પરીક્ષિતે શૃંગીના પગ પકડી લીધા છે કે તો પછી હું તમને ઓળખી ગયો. તમે બ્રાહ્મણ બનીને નથી આવ્યા, સાક્ષાત પરમાત્મા બનીને આવ્યા છો. મારા પાપનો બદલો માંગ્યો તો ને, એવો બદલો આપો કે બીજી વાર આવું પાપ ન થાય. અરે આપ સાક્ષાત પરમાત્મા બનીને આવ્યા છો. એમના ચરણને ધોયા, એ બ્રાહ્મણનું ચરણોદક માથા ઉપર ચડાવ્યું અને એને માનભેર વિદાય આપીશ. પરીક્ષિત સર્વસ્વ છોડી અને ગંગાના કિનારે આવી ગયા છે. અને ગંગાના કિનારે એક મોટો મંડપ તૈયાર કર્યો છે.
ઋષિમુનિઓને વિનંતી કરી છે કે જે કોઈ મને 7 દિવસમાં મોક્ષ અપાવે એ આ સ્થાન ઉપર આવીને બેસ. બધા ના પાડે છે કે નહીં, 7 દિવસ બહુ ટૂંકા છે રાજા, 7 દિવસમાં મોક્ષ ન મળીશ, અસંભવ, અશક્ય. બધા ના પાડી રહ્યા હતા. અને બરાબર એ જ સમયે ગંગાના કિનારા ઉપરથી બોલો શ્રી સુખદેવજી મહારાજ કી, સુખદેવજી મહારાજની પધરામણી થઈ છે. તત્રા ભવત ભગવાન વ્યાસપુત્રો યદચ્છયાગામ અટમાનોનપેક્ષ્ય અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વ્રતશ્ચ બાલૈરવધૂત વેશ. આ મહાત્માની પધરામણી થઈ છે. શૌનક ઋષિઓ નૈમિષારણ્યમાં બધી કથા સાંભળી રહ્યા છે. એના બધાના મુખ ઉપર આનંદ આવી ગયો છે કે હા, હવે સુખદેવજીની પધરામણી થઈ, હવે આપણા જ્ઞાન યજ્ઞના મુખ્ય વક્તાની પધરામણી થઈ છે, હવે આનંદ આવશે. અને સુખદેવજી મહારાજની ત્યાં પધરામણી થઈ. અને હવે આપણે સુખદેવજીના મુખેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળશે. જે કથા આપણે આવતીકાલના સવારના કથા પ્રસંગમાં સાંભળશે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. સાંજનો સમય પણ થઈ ગયો છે, 6:05 જેવો સમય થઈ રહ્યો છે. આવતીકાલનો દિવસ આપણા જ્ઞાન યજ્ઞનો તૃતીય દિવસ. આવતીકાલના સવારના કથા પ્રસંગમાં સુખદેવજી મહારાજથી કથાનો પ્રારંભ કરશે. ભક્તના ચરિત્ર અંતર્ગત વિદુર ચરિત્ર, પરમાત્મા વિદુરજીના આંગણે ભાજીના પત્તા રોગવા પધારશે. કપિલ ચરિત્ર, કપિલ અવતાર, એ બધી કથા આપણે સવારના કથા પ્રસંગમાં સાંભળશે. જ્યારે બપોર બાદ સતી ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, એ બધા ચરિત્રોને સાંભળશે. અને પરમાત્માના નૃસિંહ અવતાર ત્યાં સુધી આવતીકાલે સાંજે કથામાં પહોંચશે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી. રીમ સુમુહૂર્તમ સુફલગનમ ક્ષેમં કલ્યાણમારોગ્યમ निर्विघ्नेन शुभं भवतु। स्वस्तिस्तु या विनाशाख्या धर्मकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं ताञ्च स्वस्तिं ब्रुवन्तु नः। हरिं नारदाद्या ऋषिगणाः चान्ये च तपोधनाः भवन्तु यजमानस्य। ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जलनिचं जिभरिराको हस्ते जलमादाय त्रणवर बोलो ओं विष्णवे नमः। ओं विष्णवे नमः। विष्णवे नमः। विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामंगल्य फलप्रदमासोत्तम मासे पुण्यपवित्र चैत्र मधुमासे शुद्धे शुक्लपक्षे सप्तम्यां तिथौ चंद्रवासरे काश्यपगोत्रोत्पन्नम यजमानोऽहम्। बधाई अटक सहित पोतपोतानुं नाम बोली जवानुं, मम बोली जवानुं आत्मनः। श्रुति स्मृति शास्त्रोक्त पुराणोक्त पुण्यफल प्राप्त्यर्थम अप्राप्त लक्ष्मी प्राप्त्यर्थम बोलवानुं मम। पूर्वजो नाम पितृणाम जे हेतुथी आपणे श्रीमद भागवत कथा करी आंखों बंद करे हाथ जोड़ी ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा। एक बार जल भरी पधराओ नैवेद्यांते आचमनम समर्पयामि। अथ मंगल निराजनम ओम इदग्गो अवेहि प्रजननम मे अस्तु दशवीरग्गो सर्वगणग्गो स्वस्ति आत्मधनि प्रजासनि पशुधनि लोकसन्यवयसनि अग्नि प्रजां बहुलां मे करोत्वन्नं वयोरेतो वसमासु धत्ता कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रं दरसंस्थितेन प्रदीप्तभासां सहसङ्गतेन निराजनान्ते जगदीश कुर्वे। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरिः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गणपत्याद्या वायुवाङ्मय मूर्तये नमः। वंशस्थ पितृदेवताभ्यो नमः। मंगल निराजनम समर्पयामि। थाळये राखी दियो। यानी कानी ज पापानी जलनी चमची भरीने पधराओ।
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिण पदे पदे ડાબા હાથમાં થાળી લઈ લ્યો જમણા હાથેથી બધાએ ભગવાનને આરતી અર્પણ કરો હસ્તેન દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યચ્ચ કલમ પરસ્મૈ શ્રી નારાયણાયૈતિ સમર્પયામિ વિદ્યા બુદ્ધિધનૈશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંఛિतं બલમ યસ્ય સ્મૃત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ વ્યાધિ સદ્યો વંદે તમચ્યુતમ ત્રણ વાર બોલો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ પાણીની ચમચી ભરી રાખો કાલહીનમ દ્રવ્યહીનમ શ્રદ્ધાહીનમ ભક્તિહીનમ બૌધામ દ્વિતીય પ્રાતારભ્ય સાયં પર્યંત કર્મ કર્મ કર્મેશ્વરમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના શ્રી ગોપીજનવલ્લભાર્પણમસ્તુ શ્રીફલમ ગૃહીત્વા પ્રદક્ષિણામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ